अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठाय सरजुदासाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, પરમ વંદનીય બધા સંતોને, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. યાદ છે કઈ મંગળવારનું? નિંદા ન કરે. હા હા, અટેન્શન સિકિંગ, બરાબર છે. બીજા બધા હજી બદલાની ભાવના, ઈર્ષાને લઈને નિંદા થાય. સરસ. હા, ઘણું બધું યાદ રાખે. આટલું તો મને યાદ નથી. મંત્રા કઈ કહેવાનું, બરાબર છે. શું હાલે છે તો કયો. આ બધું શેનું તો વૈષ્ણવ છે. હા, મૂળ મુદ્દો રહી જાય. હા, એટલે આ વખતે નવું કીધું, બરોબર. દર વખતે એમ પૂછતો શું હાલે, એટલે બધા એમ કહેતા વૈષ્ણવ બધાને હાલે છે. એટલે આ વખતે ડિટેલ થી. સરસ. ના પણ રાજી, આપણે તો તાળી પાડો યાર. કઈ બોલવું નહીં, પણ જે બોલ્યા એના માટે તાળી પાડો. આટલું બધું મને યાદ નથી ખરેખર. મેં હમણાં છેલ્લે રિવિઝન કર્યું ને ગઈ વખતે હું આવ્યું, મેં કોઈક બોલશે તો હાથો પડવી પડે ને કે આ જ આવ્યું હતું. ત્યારે રિવિઝન હરખું. આપણે ક્યાં પહોંચ્યા હતા? સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે નહીં રે. આજ ગળું બળું આપણું ઠેકાણે નથી, એટલે ગાવા બાવાનું આપણે નહીં રાખીએ. પછી એની પછીની લીટી છે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની. એક જ લીટી છે, પાછળ તો પછી જે આ જે ત્રણ વાત આવી ને, સકળ લોકમાં સૌને વંદે એટલે કે નિર્માની રહે, નમતો રહે. બીજું એ કે કોઈની નિંદા ન કરે. અને ત્રીજું વાચ કહેતા વાણી. પછી કાચ, કાચ એટલે હું ના, આમ થોડા કાઠિયાવાડમાં વયા જાવ. જૂના ભાભા બધા શું પહેરતા? ક ઉપરથી આવતું કાછડી. કાછડી, કાચ એટલે કાછડી. એક એક અર્થ એવો થાય. કાછડી કહેતા લંગોટ. લંગોટ કહેવાય ને કાછડીને. લંગોટ એટલે કે બ્રહ્મચર્ય, સંયમ, બ્રહ્મચર્ય. કાચ કહેતા ચારિત્ર, સંયમ. એ બધું કાચમાં આવે. બીજી ભાષામાં, શાસ્ત્રીય ભાષામાં કહેવાય કર્મ. મન કર્મ વચન એમ કે ને, એમાં એક કર્મ. અને ત્રીજું મન. વાચ કહેતા વચન અથવા વાણી, કાચ કહેતા કર્મ અથવા ચારિત્ર, અને ત્રીજું મન. આ ત્રણને નિશ્ચલ રાખે. નિશ્ચલ કહેતા અચલ, સંયમિત, નિયમમાં વ્યવસ્થિત રાખે. ધન ધન એની માને. એને નહીં,
એને તો હોય જ ને, ત્યારે જ એની માને ધન્યવાદ હોય ને. એટલે નરસિંહ મહેતાને કહેવું એવું છે કે એક તો નિર્માની રહે, કોઈની નિંદા ન કરે, મન કર્મ વચને સંયમિત હોય, નિયમમાં હોય, આમ કહેવાય ને અડગ હોય, નિશ્ચલ હોય, આમ ફગી જાય એમ ન હોય. એ ખરેખર સાચો વૈષ્ણવજન છે. આમાં હવે આજની કથા એવી છે, વાણી ઉપર છે, એટલે સૌથી વધારે તો પેલી મને લાગે છે, સમજાણું? એટલે મારે આખી કથા મારી ઉપર લેવાની, તમારે તમારું ઉપર. તમારે કામનું એટલું તમારે લેવાનું, બાકી ખંખેરીને મારી બાજુ આવવા દે. કારણ કે આજ મારી માટે હું ગોતીને જ લાવ્યો છું. મારા કામનું જેટલું છે ને એટલું જ લાવ્યો છું. તમારે લાગે એટલું લઈ લેવાનું તમારા માટે. હવે પહેલું વાંચ, ખાલી આમ નોર્મલ વ્યાખ્યા કરી દો બેઠી. વ્યાખ્યા નહીં, પણ આમ ખાલી એનો ભાવ કે શું કહેવા માંગે છે. માણસ જે બોલે છે એ એની વાણી છે, આપણી ભાષામાં કે જીભથી જે નીકળે એ. અને નરસિંહ મહેતા એમ કહે છે કે એને નિશ્ચલ રાખવી, કહેતા એનો સંયમ હોવો જોઈએ. એટલે કે કોઈની નિંદા ન કરવી, અસત્ય ન બોલવું, મધુર વાણી બોલવી, પછી હિતકર વાણી બોલવી. એ જે બધા વાણીના બધા ભાવો, એને કહેવાય વાણીનો સંયમ. બીજું કાચ કહેતા ચારિત્ર, કે જે ચરિત્રનું પવિત્રપણું, એટલે કે કામ, સ્ત્રી બાબતની શુદ્ધિ. માનો કોઈ ગ્રહસ્થ હોય તો એની માટે એક પત્ની, પછી પરશ્રી માત સમાન, અને ત્યાગી માટે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ. આ અમારું કાચ છે, કહેતા અમારું ચારિત્ર સંયમ કહેવાય. તમારા માટે એક પત્ની વ્રત, એક પત્ની સિવાય બીજી બધી મા બેન દીકરી, આવું જે વ્રત, એ તમારા માટે ચારિત્રનું શુદ્ધિ, એની માટે વૈષ્ણવજન કહેવાય. વૈષ્ણવજન માટેનું આ લક્ષણ. અને ત્રીજું મન, બધા માટે કોમન. વાણી અને મન એ તમારા ને અમારા બે માટે સેમ, એમાં કાંઈ ફેરફાર નહીં. મન કહેતા પોતાના વિચારો, પોતાના અંદરના રહેલા દોષો, સ્વભાવો બધા ઉપર કંટ્રોલ રાખવો, આ બધાનો સંયમમાં રાખવું, એને કહેવાય મન નિશ્ચળ રાખ્યું કહેવાય. આ આપણે કરી સામાન્ય વ્યાખ્યા. હવે થોડા ઊંડા ઉતરી વાણીમાં. પેલું વાણીથી લઈ, વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ, વાણી. હવે વાણીની માટે તો એવું છે, સામાન્ય આપણા શરીર છે ને, આમાં બધી ઇન્દ્રિયો છે. આંખ કેટલી છે? 2. કામ શું આંખનું? જોવાનું. કાન કેટલા છે? 2. કામ શું એનું? સાંભળવાનું. બરાબર. પછી હાથ 2. કામ શું? કંઈક લેવું મૂકવું હાથ. પગ 2. ચાલુ હલન ચલન કરવું કાંઈ પણ. પછી નાકની 2 ભોં. કામ શું? સુગંધ 1 લેવાનું, પણ જગ્યા 2. અને જીભ 1. અને કામ સ્વાદ ચાખવાનું અને બોલવાનું, 2 કામ. તમે જો બીજી બધી ઇન્દ્રિયો છે, આંખ, એને ખાલી આ શટર આપ્યા. શું કામ? આરામ કરવા માટે. આંખમાં હુતાવાનો પ્રકાશ આવતો, આંખ બંધ કરી દો, પ્રકાશ ન આવે. બરાબર. કંઈક ન જોવાનું એવું આવી ગયું, આમ આડું પાડી દો. પણ ટૂંકમાં એને બાંધી નથી. કાન સદંતર ખુલ્લા, કંઈક ન સાંભળવું જ આપણે આમ દબાવવું પડે. નાક ખુલ્લું, સુગંધ કાંઈક એવી દુર્ગંધ આવે ન લેવી તો બંધ કરવું પડે. જીભ છે ને, જીભ એને ખુલ્લી ન રાખી ભગવાને. દેખાય જીભ આમ મોઢું બંધ હોય તો ભયંકર હશે, ત્યારે જ અંદર પૂરી હશે. અને 32 સિક્યુરિટી મૂકી હો આમ ઉપર આગળ મૂકવી પડે, નહીતર એ હાડકા વગરની હાડકા ભાંગી માથા ભારે. હા, એક ભાઈ ટીખળી રોડ ઉપર જતો હતો, પાછળથી કોઈક ભાઈનું ઠેબુ લાગી ગયું, પછી આ અટ્ટો એટલે આમ ફરીને જોયું. ઓલો ભાઈ કે સોરી એટલે આગળ જોઈને નથી હલાતું, એક આંટીશ ને હમણાં કે 64 પાડ દે. તો બાજુવાળો એને બાજુમાં હતો, એ કે એને 32 હોય. મને ખબર જ તું બોલવાનું છે, એટલે તારા 32 ગણી જ લીધા હતા. એમ અમુક આમ હોય, સમજાણું? જીભ કંટ્રોલમાં જ ન હોય, હાડકા વગરની છે, એટલે ગમે એમ વળી જાય. શું બોલવું શું ન બોલવું ખરેખર તો આપણા હાથમાં છે. વાણી પાણી 2 ગાળીને વાપરવું, એમ આપણે કહેવત સાંભળી છે. પાણી કદાચ એકવાર ગાળો ને તો પવિત્ર થઈ જાય. અત્યારના માનો કે આ બોટલના ફિલ્ટર પાણી હોય ને, ડબલ ફિલ્ટર પાણી, એ તો તમે ડાયરેક્ટ બોટલ તોડીને પી જ લો છો ને, એ એને ફિલ્ટર કરેલું જ છે.
કદાચ એને તમે એક ગાદી ગવણાય ન ગાળો તોય પી શકાય ફિલ્ટર પાણી, બરાબર. પણ વાણીને તો મનરૂપી 10 ગવણીથી ગાળવી પડે. કારણ કે એકવાર શબ્દ નીકળી ગયો પછી પાછો આવે નહીં. કમાનમાંથી નીકળેલું તીર, ગયેલો સમય અને નીકળેલો શબ્દ આ પાછા આવતા નથી. એટલે બોલતા પહેલા 100 વાર 1000 વાર વિચારવાનું. આગળ પછી ઉપાયો બધા આવશે, એમાં આપણે જોશું. સૌથી પહેલું એ વાણીમાં આપણે થોડાક સ્ટેપ પાડી. સૌથી પહેલું એ કે એક તો ન બોલો. વાણી આપણા હાથમાં છે, કંટ્રોલમાં છે, જીભ આપણા હાથમાં. સૌથી પહેલું તો ન બોલો. જરૂર વગરનું ન બોલો, મૌન રહેવું. કારણ કે મારી ઘોડે અહીં ચડી જાય વ્યાસપીઠ ઉપર, બોલ્યા વગર છૂટકો નથી, બરાબર. આ હું આમનો મૂંગો બે રહ્યો તો તમે બધા કે હાલો સ્વામી ક્યારે બટાકા ચડે છે, બટાકા ભૂંગળા ખાઈને ખેંતાળી મૂકી, એમ જ થાય ને. પણ અહીંયા હું બોલતો બોલતો આ ચાલુ થયો, એનો મતલબ એવો નથી મને બધાને સલાહ દેવાનો અધિકાર છે. સમજાણ? જ્યાં જરૂર હોય ત્યાં મૌન પણ રાખવું પડે, જરૂર હોય ત્યાં સંયમ પણ રાખવું પડે. એક વાણિયાભાઈ, એના છોકરાને થોડુંક મીઠું ઓછું, દૂધપાકવાળો છોકરો, સમજાય ને. હા, તો એનું થાળે પાડતા હતા, પડતું નહોતું, સમજાય એમાં. હા, એમ 4 પગે કરવાનો તો થતો નહોતો. આવો હોય ન જ થાય ને. એટલે વાણિયાભાઈ મગજ વાપર્યું કે આને પેઢીએ બેહાડ. અને કે એમાં બરોબર 2-4 દિવસ થયા ને કીધું કે અમે જોવા આવી છીએ છોકરાને. તે વાણિયાભાઈ કીધું કે એક કામ કરજો, ડાયરેક્ટ આપણે પેઢીએ જ આવજો, છોકરો સીધો ત્યાં. હવે બધી પેઢી છોકરો સંભાળે છે, અને આ બાજુ છોકરાને કીધું તને જોવા આવે છે, પણ બોલતો નહીં તું ભાષા. આ વખતે છે ને તાકડે માકડું ફિટ થઈ જાય એમ છે, એટલે તું મૂંગો રહેજે. સારું, મારે કરવાનું જો આ ચોપડો છે ને આપણો લખાણ, તારે પાના ફેરવી રાખ. હા, એટલે આવ્યા છોકરો આમ રૂપાળો ને આમ સુખી, અને બાપ દાદાને પેઢી હાલે સુખી ખરા. પણ હવે અકલનો કોથમીર કહેવાય ને એવો. ઓલા આવ્યા, છોકરો જોયો, ગમ્યો, પછી તો બોલવાય ના પડેલું. ઓલો ભાઈ આમ પાના ફેરવે એટલે જાણે આમ લાગે કે મોટો એકાઉન્ટનો હિસાબ લઈને બેઠો હોય, આખી પેઢીનો આખા વરનો આજ જ પૂરો કરી દેવાનો, એમ પાના ઉપર પાના ફેરવે જાય. ઓલા સામેવાળાએ વિચાર્યું, એ બુદ્ધિશાળી છોકરો બધું આમ એકદમ ધ્યાનથી બધું જોવે છે. અને એના બાપાએ બોલવાનું શરૂ કર્યું કે હવે તો બધું આ છોકરાએ સંભાળી લીધું છે, મારે માથેથી હવે કાંઈ બધું ટેન્શન વહી ગયું છે, જે કાંઈ બધી સંપત્તિ બધું છે એ બધું આ છોકરાને સોંપી દીધું છે, હવે એ બધું સંભાળે છે. અને આપણે તો હવે રામ 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 ભજન કરવાનું છે. હવે સારું, તો કે હવે આપણે નક્કી રાખીએ, બધી વાતચીત કરી. છોકરાનો બહુ મહિમા કહેવાય, બાપે નક્કી કર્યું કે સારું, તો કે આપણે ગોઠવી દઈએ થોડાક દિન ચાંદલા બાંડલાને. સારું, અમને કે છોકરો ગમ્યો છે. અને બરોબર ઊભા થવા ગયા પેઢીમાંથી. ત્યાં છોકરો બોલ્યો, બાપા કોરા પાના ફેરવું, ભરેલા જ ફેરવું. ઓલા ન્યાય બધું શેઠવાળ ને નાળિયેર બધું મૂકીને જ આવી કે તમારે જેને આમાં ઠઠાડો હોય ને ઠઠાડ દેજો, અમે જાય છે. સમજાણ? આવા જગ્યાએ ન બોલવું સારું. આમ તો ખરેખર બોલે તો ઓલા સામેવાળાને ખોટું ઓછું ભટકાય, બોલી જાય સારું. પણ આવા મૂંગાઈ ન રહી શકે પાછા, સમજાણું? એટલે ન બોલવું. ખરેખર તો એવું કે જ્યાં આપણીથી કોઈક મોટા હોય, એ વાતચીત કરતા હોય, તો એ જગ્યાએ આપણે મૌન રહેવું. બીજું એવું, કદાચ આપણીથી નાના હોય પણ આપણી કરતાં મોટી જવાબદારી સંભાળતા હોય, બરાબર. રસોડામાં કામકાજ હાલતું હોય, હવે એ સંભાળનારા તો માનો કે સંજયભાઈ હોય, બટેકા બાફતા હોય. હવે કોઈક ઉંમરલાયક ત્યાં જાય 50-60 વર્ષના, ખબર તો એને બધી પડતી, બટેકા ભૂંગળા ન ખાધા હોય, આખી દુનિયાએ ખાધા હોય, એને ખબર પડે. ઓલા મીઠું નાખતા જ હોય એના પ્રમાણે, નાખ થોડુંક, એટલા બટાકામાં ક્યાંય વહી જાય, પાણી કાઢી છે અડધું મીઠું એમનું વહી જાય. તમે મૂંગાઈ રહો ને એટલે બટાકા ભૂંગળા હારા જ થાય. તમે બોલ કરશો ને તો ખારા થઈ જાય. પણ ન્યાય રહી જ ન શકે, સમજાણું? એને એમ થાય કે પણ નાનાનું ખબર પડે, કાલ હવારનું એની કરતાં ઝાઝા ચોમાસા મેં જોયા. તો ઝાઝા ચોમાસા ગળથેલા થાય, ખાઈ જવાથી કાંઈ બધી બુદ્ધિ ક્ષમતા બધી આવી નથી જતી. જો એમ આવી જ જતી હોય તો 80 વર્ષના જેટલા થાય બધા રૂપિયાવાળા હોવા જોઈએ ને, કરોડોપતિ અબજોપતિ. એમ ચોમાસા ગળથોલિયા ખાઈ જવાથી કાંઈ કશું જ આવતું નથી, સમજાણું? એટલે જ્યાં જરૂર હોય, જેટલી જરૂર હોય એટલું એવી રીતે પ્રેમથી બોલવું, અથવા તો ન બોલવું બેસ્ટ. આપણી પાસે ભગવાને આપણને શબ્દો આપ્યા છે, વાણી આપી છે, એનો મતલબ એવો નથી બોલવું છે.
ન પણ બોલે. બીજું એવું, પહેલું શું આવ્યું? ન બોલવું. જરૂર ન હોય તો ન બોલે. બીજું સત્ય બોલે, ખોટું તો ન બોલે. સત્ય બોલવું. આ વાણી ઉપર હાલે છે ને, વાણીના સંયમમાં. એટલે આ બીજો પોઈન્ટ આવ્યો, સત્ય બોલવું. આપણા મુખમાંથી નીકળેલો શબ્દ હંમેશા સાચો હોવો જોઈએ. હજી આગળ એની ઉપર ઘણી મોરછાપ લાગશે. સૌથી ફેમસ અને આપણે બધા સાંભળેલું એવું દ્રષ્ટાંત છે ગાંધીજીનું. બરાબર, ગાંધીજી 15 વર્ષની ઉંમરના હતા અને માંસની એવી લતે ચડી ગયા હતા. કારણ કે એક મુસલમાન એમનો મિત્ર હતો, એનું નામ શેખ મહેતાબ. હવે ગાંધીજી ભણતા હતા ત્યારે એ મુસલમાન મિત્ર એમનો, એના શેમાંથી ચડ્યા એ તમને કહું. વાણીનો પ્રભાવ જોજો. હું વાત તો અત્યારે મારા મગજમાં ન હોય, પણ હમણાં આવ્યું. એના મિત્રે એવું કીધું, આ બે બેઠા હોય ને ત્યારે એવું વિચાર, આપણે દેશને આઝાદ કરવો છે. નાના હતા ત્યારથી મગજમાં, અંગ્રેજો સામે આપણે લડવું છે. આવી રીતે ગાંધી બાપુ વાત કરે. તો ઓલો શેખ મહેતાબ કે અંગ્રેજો બધા શું કરે ખબર તને? ગાંધી સાંભળે કે એ બધા માંસ મટન ખાય છે અને એટલે જ એ બધા હટ્ટા કટ્ટા છે ને, એટલે સત્તામાં રહી શકે. કે આપણામાં શક્તિ હોય તો આપણે સામે લડીએ કે નહીં. એમ આમ ધીમે 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 કાન ભંભેણી કરી વાણી બાપુને માંસ ખાતા ચડાવી દીધા. એક તો આ દૂષણ આવી ગયું. આત્મકથામાં ઘણું બધું લખેલું છે કે બાપુએ માંસ ખાધેલું છે, ધૂમ્રપાન એ પણ કરેલું છે. એટલે એનો મતલબ એવો નહીં આપણે કરવું એમ. આ તો કહું છું કે એ બધું કર્યા પછી એક દિવસ એવું બન્યું, એમના મોટા ભાઈ એને તે માંસની ને પીવાની લત. તો હવે એમનેમ તો કઈ આવે નહીં. 25 રૂપિયાનું એ વખતે દેવું થઈ ગયું મોટા ભાઈ ઉપર. 25 રૂપિયાનું દેવું થઈ ગયું. તો હવે દેવું ચૂકવવા માટે ભાઈ હારે પ્રેમ, મોહનચંદ ગાંધીને ભાઈ હારે પ્રેમ, એટલે આપણા ગાંધી બાપુને. તો એણે ભાઈના જ કડામાંથી ભાઈને સમજાવ્યું કે આપણે થોડું સોનું આમાંથી કાઢી લઈએ. કડું આખું તારું સોનાનું છે, એમાં થોડોક ટુકડો કાઢીને આપણે વેચી દઈએ, આપણે 25 રૂપિયાનું દેવું નીકળી જાય. અને કે પછી માથે સંભાળવું નહીં, હવે તું ધ્યાન રાખજે, કરતો નહીં. આમ બધું કહીને કર્યું, ચોરી કરી, થઈ ગયું, દેવું ચૂકતે થઈ ગયું. પણ હવે બાપુને અંદર બળતરા થાય, કરવું શું? એટલે એમના પિતા કરમચંદ ગાંધી, એમને ભગંદરનો રોગ. એ સમયે ભગંદરનું નિવારણ એટલું બધું નહીં, અત્યારે તો માનો ઓપરેશન થઈ જાય, બધું થઈ જાય. તો પથારી વશ અને સૂતા સૂતા બધી એમની ક્રિયા કરે. હવે એ દરમાં બાપુએ કહી તો શકે નહીં. એક તો બીક લાગે, કારણ કે આવી મોટી ભૂલ કરી હોય. તમે એ વિચારો, વૈષ્ણવ પરિવાર છે ગાંધી બાપુ, વૈષ્ણવ આમ વાણિયા છે પણ વૈષ્ણવ વાણિયા છે, પરંપરાગત વૈષ્ણવ. એટલે એમની માટે તો આ દારૂ ને માંસ ને એ તો આમ કહેવાય ને, ગણાય જ નહીં એવી વસ્તુ છે. આમ વિચારવાનું જ ન હોય કે આ બાબતે કોઈ દિવસ કંઈક હોય. અને એવી મોટી ભૂલ અને બાપને કહેવાની. તો એ કે લખી નાખો. એટલે લખી નાખ્યું બધું, જે ભૂલ કરી હતી ને 15 વર્ષની વયો, એ બધી કાગળમાં લખી. અને એના બાપ પથારીમાં સૂતા હતા, ત્યાં જઈને બાપ સૂતા એટલે મેડ્યા, આંખ ઉગાડી, એટલે આમ ચિઠ્ઠી આપી અને પગ પાસે હેઠું માથું કરીને બેહી ગાંધી બાપુ. એના બાપે ચિઠ્ઠી આમ ખોલી વાંચી. એક પણ વાર ગાંધી બાપુ ઊંચું નથી જોઈ શક્યા, કારણ કે આટલું આમ જો ખરાબ કૃત્ય કહેવાય. અને આ બાપુએ પોતાની આત્મકથામાં પોતે લખેલું છે. આટલું બધું ખરાબ કૃત્ય કર્યા પછી ઊંચું નજર કેવી રીતે જઈ શકે? એના બાપે આખી ચિઠ્ઠી વાંચી. એ ચિઠ્ઠીમાં એની આંખમાંથી આંસુ પડ્યા, કરમચંદ ગાંધીની આંખમાંથી આંસુ પડ્યા. એ ચિઠ્ઠી વાળી ફાડી નાખી દીધી. એક શબ્દ ગાંધી બાપુ ન કીધો, એક પણ શબ્દ નહીં. એમાંથી હું થયું, ગાંધી બાપુ એવું કીધું, ઈ મારા જીવનનો કિસ્સો. હું ભણવા ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ. પછી જોબ કરવા માટે બેરિસ્ટર થઈને આફ્રિકામાં 2 દેશમાં ફેર્યા બાપુ, બરોબર. આ કિસ્સો હું જ્યારે પણ માંસ કે
કે દારૂ કે કોઈ એવી પાર્ટી કે કોઈ એવા વ્યક્તિઓ અથવા તો અસત્ય બોલવાનું થાય, આવી કોઈ પણ જગ્યા આવે ત્યારે મને મારા બાપને આંખમાં નીકળતા આંસુ અને એ ફાડેલી ચિઠ્ઠી પર પડેલા ટીપા એ મને દેખાય છે. એટલે મારાથી અસત્ય બોલી જ નથી શકાય. જોયું આ શેમાંથી? કે એને એના બાપમાં પ્રેમ છે કે મારા બાપ નારાજ થાય એવું તો મારે કરવું નથી. બીજું વૈષ્ણવ છે એટલે અંદર પીડા થાય કે ખોટું તો ન બોલે, સત્ય જ બોલવું પડે. સેમ એવું ને એવું ગોપાલ કૃષ્ણ ગોખલે, નામ તો સાંભળ્યું છે, આપણે ભણવામાં આવતું નાના હતા ત્યારે, સ્કૂલમાં ભણતા હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે એકવાર ગણિતનો અઘરો દાખલો આપ્યો સાહેબને ખબર હતી લગભગ કોઈ છોકરા નહીં આવે, પણ કે મગજની કસોટી કરવા માટે હું દાખલો આપું. તો ગોપાલ કૃષ્ણ ગોખલે એક ગણીને આવ્યા, બાકી કોઈ છોકરાથી દાખલોનું સોલ્યુશન ન આવ્યું. એટલે સાહેબે પૂછ્યું કે આ દાખલો થઈ ગયો બધાને? એટલે આણે કે ઊંચી આંગળી કરી. તો કે અહીંયા એમ બેટા ઓલા લઈને આવ્યા એટલે એનું જે સ્લેટ કે પેન ઓલું બુક હોય એમાં જોયો, એકદમ વ્યવસ્થિત બધો પરફેક્ટ. પણ ગોપાલ કૃષ્ણ ગોખલેને આંખમાં આંસુ. સાહેબે એને ઊભો રાખ્યો, પીઠ થાબડે, વાહ વાહ વાહ. આની આંખમાં આંસુ. તો કે તું રડે કેમ? પણ તારો દાખલો સાચો છે. કારણ કે મેં નથી ગણ્યો, મેં મારા સિનિયર પાસે ગણાવ્યો છે. એટલે એક આગળના ધોરણવાળા હોય ને એની પાસે મેં ગણાવ્યો, મેં મારા હાથે નથી ગણ્યો. પછી ઓલા સાહેબે વ્યવસ્થિત વાહ થાબડી દીધો કે બટા તારી જગ્યાએ કોઈક બીજા હોત ને તો એ એમ કે મેં ગણ્યો છે, પણ તું કમસે કમ આટલું સત્ય બોલ્યો ને એના માનમાં. એવાના નામ ચોપડે લખાય ને એવાના પુસ્તકો આપણે ભણવાના થાય, સમજા? નહીતર આપણા નામે ન ચડી જાય. સાધુ દેવ સ્વરૂપ દાસ ચોથા ધોરણમાં ભણવામાં આવે, કોઈ નામ લે ભૂલમાં, વાણીમાં ઠેકાણું નહીં, વચનમાં ઠેકાણું નહીં, કોણ આપણા નામ લે? ગોપાલ કૃષ્ણ ગોખલે ના લે. અને ત્રીજો દાખલો, પછી બહુ આમાં લાંબુ નથી આપણે ઉતરવું, કારણ કે સત્ય એ છે ને શબ્દ જ એટલો બધો ઓલો છે કે આપણને બધાને સમજાય છે. પણ એને પછીનો જે છે ને એ વધારે આપણે કામનો છે, સૌથી વધારે મારે. હરિશ્ચંદ્ર નામ તો સાંભળ્યું છે ને? શું એની આગળ ટાઇટલ લાગે? સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. એમના પત્ની તારા, એમના પુત્ર રોહિત, વિશ્વામિત્રના એક વચને બધાને વેચી દીધા. છેલ્લે કેવી કપરો કસોટી કે એમના દીકરાને સાપ કરડી ગયો, મૃત્યુ પામ્યો, અને આ જોબ કરે ક્યાં? સ્મશાનમાં. અને ત્યાં એનો જે કર ઉઘરાવાનો એ કર માટે એમની પત્ની તારા પાસે પૈસા નહીં, પાછા ઓળખે છે તો લાગવગ બાગવગ કશું નહીં હો. અહીં સરકારી ઓલામાં જાઓ ને ઓફિસોમાં, સવારના બેવો હાંજ સુધી બેવો મેળ પડે નહીં, થોડુંક ખીચામાં ઢીલું કરો ને તરત તમારે ફાઇલ પાસ થઈ જાય. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, એના દેશમાં જન્મેલા આપણે બધા. પણ એ ન કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થાય અને આવું બિરુદ આવે કે રાજા હરિશ્ચંદ્ર. પહેલું શું આવ્યું? ન બોલું. ભૂલાઈ ન જાય ને, આવતી સભા સુધી યાદ રહે, જિંદગીભર યાદ રહે, એટલા માટે જરૂર હોય તો બોલવું, બાકી શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું, ન બોલવું. બીજા નંબરે સત્ય બોલવું. હવે ત્રીજા નંબરે બહુ જ અગત્યનું, પ્રિય બોલવું. કેવું? પ્રિય બોલવું. એનો મતલબ એવો નથી જૂઠું બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું. આપણે આમ સહજ વાક્ય શું સાંભળ્યું હોય? સત્ય હંમેશા કડવું હોય. કોકને બે આમ કહેવાના શબ્દ કહી દે ને એને વહમું લાગે ને, એ સત્ય કડવું જ હોય, કાંઈ મીઠું થોડું હોય, બરાબર? એ કાંઈ સારી વસ્તુ થોડી છે એમ. ભગવાને શું કીધું શિક્ષાપત્રીમાં 68મા શ્લોકમાં? જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળ અનુસારે યથાયોગ્ય બોલાવો, પણ એથી બીજી રીતે ન બોલાવો. બરાબર? હજી એના આગળનો 69. અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી, તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું, આસન આપવું તથા મધુર વચને કરીને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. પહેલા શું આવ્યું? જે ગુણવાળો, જેવો પુરુષ જેવા ગુણવાળો હોય તેને તેવા વચને કરીને દેશકાળ અનુસારે બોલાવો. અહીંયા
કોઈક મોટા રાજકારણી આવે, બરાબર, તો આપણી આજે ખુરશીની લાઈન હોય એની કરતાં એક વિશેષ આગળ ખુરશી કરીને એમાં બેસાડો તો એમાં કોઈને પ્રશ્ન થાય કે ભાઈ રાજકીય હોદ્દા તળે મોટા છે તો બિહાર એક રાજા કહેવાય ને. અત્યારના મારો અહીંના ઓલા હોય મ્યુનિસિપલ કમિશનર, હવે એ આવે તો એ રાજકીય દ્રષ્ટિએ આમ જોવો તો આટલા એરિયાના રાજા કહેવાય. તો એને આગળ બેહારો, એને સારા વચને કરીને બોલાવો, એને સન્માન માટે હાર પહેરાવો તો એ યોગ્ય છે. ભગવાન એવું કહેવા માગે છે. એની માટે બે વખાણના શબ્દો કરો, બોલો. કદાચ એણે કદાચ મંદિરનું કશું કામ ન કર્યું હોય ને તેમ છતાં પણ ભગવાને કીધું છે એ પ્રમાણે, ભગવાનની આજ્ઞા પ્રમાણે એની માટે બે શબ્દ હારા બોલવાના થયા હોય તો એ ભગવાનની આજ્ઞા છે. પણ તોય આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે તો એને એવા વચને કરીને બોલાવવા પડે, સન્માનપૂર્વક એને બેસાડવા પડે, હારે પહેરાવવો પડે. હવે માનો કે આમને હું કહું કે તમે મીઠા વગરના છો. હવે માનો ખરેખર મીઠા વગરના હોય જ અને મેં કીધું મીઠા વગરના છો, કેવું લાગે? સત્ય જ છે પણ સારું લાગે? હવે એ ફેરવીને બે મૂકે કે નહીં? મને એકાદ વાડકું હાજુ રહી ગયું એ ભાંગી જાય. એની જગ્યાએ એમ કહેવી તમે તો દૂધપાક જેવા છે. ભાવ તો બે એક જ છે. દૂધપાકમાં મીઠું હોય ન હોય ને? કે નાખો છો? હા, એમ અર્થ તો હરખો થયો પણ સત્ય છે અને પ્રિય છે. પણ આવું ન કહેતા હો કોઈને. હવે તો બધા આખી દુનિયા સમજે છે. સમજાણું? દૂધપાક કહેશો ને તોય ફેરવીને મૂકશે બે. ઔરંગઝેબના દરબારમાં જયસિંહ રાજાનું નામ સાંભળ્યું ને? હા, જયસિંહ રાજા ગયા ઔરંગઝેબના દરબારમાં. રાજાએ એના બે હાથ પકડી નાખ્યા. આમ કે હવે તમે શું કરશો? પકડી લીધા એને કે તમે શું કરશો? પછી જયસિંહ રાજા જોજો કેટલું પ્રિય વચન બોલવાથી શું ફાયદો થાય કહો. એણે એવું કીધું કે કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પરણે તો લગ્ન મંડપમાં એનો એક જ હાથ એના હાથમાં રાખે છે, જિંદગીભર એ સ્ત્રીને નભાવે છે. ગમે એવા સ્વભાવ હોય, ગમે એવી પ્રકૃતિ હોય, તો જિંદગીભર એ સ્ત્રીનું ભરણ પોષણ કરે છે કે નથી કરતો પુરુષ? તમે લોકો કરો છો કે નથી કરતા? કેટલા ફેરા ફરવાનો હોય? 4 કે 8? તો 16 હોય? 4. હા, એ 4 ફેરા ફેર્યા હોય અગ્નિદેવની સાક્ષીએ. આમ હાથમાં ઓલું હાથે ત્યારે ફેરામાં હાથ ન હોય ને એમાં તો ઓલું બાંધેલું હોય. હવે એ લુગડાની ગાંઠ મારેલી તમે અગ્નિદેવની સાક્ષીએ ખાલી 4 ફેરા ફેર્યા હોય તો જિંદગીભર નભાવો છો ને. જેવા સ્વભાવ હોય, જેવી પ્રકૃતિ હોય, સારા હોય તો ભાગ કયા જન્મના પૂર્વ જન્મના પુણ્ય અમુક આમ કરે છે. સમજાણ? હવે એના ભાગમાં ન આવ્યા આપણે શું કરીએ? હવે એમ ને અમે જ કઈ કીધું નથી તમે ભેંસના શિંગડામાં પગ નાખો એમ. હાથે કરીને નાખ્યો હોય તો પછી તો જિંદગીભર નિભાવે. આવી એને જયસિંહે આ વાત કરી. વાત કેવી છે? તમે તો મારા બે હાથ પકડ્યા તો મારે એમાં શું મૂંઝાવું? તો ઔરંગઝેબ ખરેખર એને પકડીને લાવ્યા હતા, એમ પકડેલા હતા. તો એને છોડી દીધા એટલું નહીં, એના રાજ્યની સિક્યુરિટી માટે પોતાનું સૈન્ય તૈનાત કર્યું કે તમારા રાજ્યની સિક્યુરિટી માટે આ સૈન્ય અને તમને આટલા ગામ હજી બક્ષિસ કરવામાં આવે. એટલે એને સવાયો જયસિંહ કહેવાના. એ ઔરંગઝેબે જ્યારે બે હાથ જાયેલા ત્યારે જે બોલ્યા ને એ પ્રિય વચન, જે પોતે બોલ્યા સત્ય પણ બોલ્યા પ્રિય, આમ રાજાને ગમે એવું બોલ્યા ને, બસ એમાંથી રાજા રાજી થઈ ગયો. તો જયસિંહને જયસિંહમાંથી સવાયો જયસિંહ બનાવી. આટલું છે. બોલવા પાછી એની જ વસ્તુ બીજી રીતે પણ કહી શકાય. એક રાજાએ નવો મહેલ કરેલો, એટલે ગામના બધા હોય ને માણસો, એને ઢોલ પીટાવીને કીધું કે હવે 2 દિવસ પછી રાજા મહેલમાં રહેવા આવવાના છે, કોઈને પણ મહેલ જોવો હોય તો બધા જોઈ જશે. એટલે આખું ગામ આમ ટોળે ઉમટ્યું કે રાજાનો મહેલ જોવાનું મન કોને ન થાય? રાજાએ પોતે છૂટ આપેલી એટલે બધા આખું ગામ મહેલ જોવા ગયું, પણ ગામના મુખી મહેલ જોવા ન જાય. એટલે 2 જણા કહી આવ્યા કે આમ સારું ન કહેવાય કે આખું ગામ જોયા આવ્યું, બધા જોયા, ઓલા છેડેવાળા રહે છે એ ઝૂંપડાવાળા એ બધા જોયા આવ્યા મહેલ, તમારે જવું જોઈએ. અને 2 દિવસ પછી રાજા આવી જશે, પછી આપણે એન્ટ્રી ન હોય, ખાલી સભા ખંડ સુધી હોય, પછી અંદર તો હોય નહીં, તો જોયા હો તો સારું.
બધાએ બહુ ભી મારી એટલે આમ મોઢું વેલું કરીને રાજાનો મેલ જોવાયો. રાજાને એમ થયું મુખી સાહેબ, હા તે મુખી આવેલા રાજાને એમ થયું હું હારે રહીને બતાવું. એટલે એક હાથમાં મુખીનું બાવડું ઝાલીને રાજા ખુદ કે જો આ આપણો સભા મંડપ, અહીંયા આપણે બધા આપણા આજુબાજુના ગામોના અને આપણા ગામના બધા પ્રશ્નો ઉકેલશું. આ અમારો ઓરડો છે, આ રાણીનું અંતઃપુર છે, એમ બધું બતાવતા જાય. આ છોકરાઓ માટે રમવાનું આ સ્થાન છે, આ થોડુંક હરવા ફરવા માટે રાખ્યું છે, આમ બધું બતાવતા જાય. એટલે મુખી દરવાજામાં આવ્યા ને તો દરવાજો હાંકડો. એટલે રાજાએ પછી બધું બતાવીને કીધું કે હવે આમ તમારી દ્રષ્ટિએ કંઈ આમાં સુધારો વધારો કરવા જેવું લાગતું હોય તો કયો. તો કે આમ બીજું બધું તો બરોબર છે, બધું હોલ બોલ રૂમ બૂમ બધું બરોબર છે, દરવાજો બહુ હાંકડો. આમ આવવાનો જે દરવાજો છે એ બહુ હાંકડો, પણ કે એટલો બધો હાંકડો થોડો હોય. કે પણ આમ દુશ્મનો આવી ગયા હોય ને તો સારું પડે. કેવું હા, દરવાજો હાંકડો હોય તો એકારે ઝાઝા દુશ્મનો આવી ન શકે ને આપણા સૈનિકો સામે હોય તો એ ફટાફટ એનું નિવારણ થાય. હજી મુખીથી રહેવાનું નહીં, આમ ઓલી રીતના હતા ને આમ આ કેવું સત્યવદન, આમ સત્ય બોલનારા પણ વિચિત્ર પ્રકારનું સત્ય બોલનાર. કે આવવાનો દરવાજો હાંકડો એ તો બરોબર રાજા સાહેબ, પણ જવાનો દરવાજો હાંકડો રાખ્યો. એક તમે આવડા મોટા ગેંડા જેવા છો, રાજા જરા કેમ હતા શરીરમાં, કે તમને જ્યારે તમે મરશો ત્યારે લઈ કેવી રીતે જાઓ, ઠાઠડી અમે કાઢવી કેવી રીતે. હવે રાજાનું મગજ જાગનું છે, જેલમાં પૂર્યા. મુખી કાકાને જેલમાં પૂર્યા, કાને નાખો જેલમાં. હાલો મરવાની વાત કરે છે, જોવા આવ્યો ત્યાં. ઘરે કોઈ સમાચાર આપ્યા મુખી કાકાને ઘરનાને કે હવે આવું થયું છે, મુખી કાકા આવું બોલી ગયા અને રાજાએ જેલમાં પૂર્યા છે. હા કે જવું પડશે, કે છોડાવવા તો જવું પડે. એટલે આવ્યા એ માળી આવ્યા મુખી કાકાને ઘરના, એટલે કે રાજા સાહેબને મળવું છે. તો કે એ સભા મંડપમાં બેઠા છે, ચિંતામાં છે. હા કે હું ચિંતા હમણાં દૂર કરી દઉં, એ મારા પતિને લઈને જ બધી ચિંતા થઈ છે. તો આવ્યા એટલે કે જે થયું રાજાજી હવે ભૂલ થઈ ગઈ, હવે બોલવામાં બોલતા બોલતા બોલાઈ ગયો, જીભ છે હાડકા વગરની ગમે એમ લહરી જાય, ભૂલ થઈ ગઈ, કે મૂકી છોડી દઉં. પણ કે થયું હું એ તો કયો. એમ એના પત્નીએ રાજાને પૂછ્યું, ન પૂછ્યો તો કાંઈ વાંધો જ નહોતો, એમને સમજાવીને લઈને આવતા રહ્યો તો કાંઈ વાંધો નહોતો, પણ આમ પૂછ્યું. એટલે રાજાએ શું કીધું કે લે ઓલો જાવાનો દરવાજો હાંકડો છે, તો કે હું જાડો છું કે તમારી પાલખી નહીં નીકળે કે મરશો ત્યાં. તો કે રાજાજી એમાં ક્યાં મોટી વાત, કટકા કરી લઈ જાઓ. કે હવે રાજા મૂકે આને, નાખો આને જેલમાં. હવે એ બે ને એક જેલમાં પૂર્યા. તો કેટલી વાર થઈ તો છોકરાઓમાં એનો છોકરો મોટો વાડીએ ગયો છે, આવ્યો ઘરે નહીં, મા બાપ એટલે બાજુવાળાને પૂછ્યું ક્યાં, કે તારા મમ્મીને પપ્પાને બેન જેલમાં પૂર્યા. કોણે? રાજાએ. શું કામ? આવું થઈ ગયું. કે લે એવી એમ વાત. તરત આવ્યો ઈ રાજસભામાં બેઠેલા રાજા, હજી તો સાંજ પડવાની તૈયારી. રાજાને એવો ઘરે ઓલું જૂનું ઘર હોય ત્યાં જાવ, જમવા બમવાને ભોગ ભોગ લાગે, ત્યાં મૂકીને દીકરો આવ્યો. એ કે રાજાજી હું વાત શું છે એ કહો ને તમે. કે આવું કીધું, તારા બાપાએ આવું કીધું, તારી માએ આવું કીધું. કે રાજાજી એ બધું છોડો ને, કે આપણે અહીંયા બાળ દેવા ગ્રાઉન્ડ મોટું છે ને, કે મૂકો હોય તમે બધું, કે છોડો મારા બાપા. એને ઠપકાર્યો. જોયું, સત્ય બોલે બધા. ખરેખર હવે રાજા હતા જાડા એટલા તો નો જ નીકળે એમાંથી, પણ ત્યાં આ વાત કરાય અત્યારે. તમે ઘર જોવાઈ ગયા છે એટલું કહેવાય કેમ હાંકડો છે, એ કે આની માટે હાંકડો રાખ્યો, પૂરું છોડો ને. રાજા જ્યારે મરશે ત્યારે જોયું જશે. અકબરને સપનું આવ્યું એકવાર, અને સપનામાં એના 32 દાંત પડી ગયા. એટલે સપનામાં પછી જાગ્યા એટલે એને વિચાર આવ્યો, આમ જોયું મોઢામાં આંગળી બાંગળી નાખીને દાંત બધા રેડી, પણ કે પ્રોબ્લેમ શું થયો, મને વહેલી સવારમાં જ આ સપનું કેમ આવ્યું. એટલે એના બધા અકબરના દરબારમાં તો બધા હતા રત્નો, બધા જ્યોતિષ હતા ને, એને બોલાવ્યા. કે મને જે બધું આ કુંડલી જોતા હોય, ભવિષ્ય જોતા હોય, સપના બપના પારખતા હોય, ખબર પડતી હોય ને, એને બોલાવ્યા. અને એને કીધું મને ગઈકાલે વહેલી સવારે આવું સપનું આવ્યું, આજે વહેલી સવારે મારા 32 દાંત પડી ગયા. તો ઓલા કે રાજાજી એનો મતલબ એવો થાય કે તમારું આખું કુટુંબ મરશે ને પછી તમે મરશો. એવું બોલે તું સાચું કહેશ? આમ કહીને અકબર થોડા ખીજાણા. એટલે કે હું ખોટું કહેતો હોય તો ઓલા જ્યોતિષને બોલાવો. એટલે એને બોલાવ. હવે એ આવીને એને ટીપણું જોયું, એના ઓલા પ્રમાણે શું થયું બધું કરીને જોયું. તો કે રાજાજી ખોટું નથી બોલતા, સાચું છે.
તમારા 32 દાંત પડી જાય એવું તમને સપનું આવે છે વહેલી સવારે, એનો મતલબ એવો થાય તમારા આખા જે ઘર પરિવારના સભ્યો છે એ બધા મરશે, પછી તમે મરશો, આ પાક્કું છે. એટલે ઓલા બેન ખીજાણો અકબર રાજા, પૂરો આને બેન જેલમાં. બિરબલને કંઈકથી સમાચાર મળ્યા કે હાલ ઓલા બે જ્યોતિષી આપણા છે, કંઈક કામકાજ કરવું હોય જોવા, બસ જોઈ દે, ચોઘડિયું સારું મળું જોવા, એને પૂરી દીધા. હવે જોવડાવે ક્યાં જવું, એટલે એ આવ્યા રાજા પાસે. અકબર શું થયું રાજાજી, આ હવારમાં બધું આમ હજી તો આપણી સભા ને જ ચાલુ થઈ ત્યાં બધું આ અકળ ડકળ થઈ ગયું, બધું આપણી સભા વિખેરાઈ ગઈ, શું પ્રોબ્લેમ થયો? કારણ કે તું બિરબલ જવાબ દે. કાંઈ બીજું જવાબ દેવાનું કશું પૂછવાનું કાંઈ, તું બિરબલ જવાબ દે કે હવારમાં મારે વહેલી સવારે મને સપનું આવ્યું, મારા દાંત પડી ગયું. આનો અર્થ શું થાય? બિરબલ ને ખબર પડી ગઈ, બધું સાંભળીને આવેલા આ લોકોએ આવું કીધેલું, પણ બિરબલે પછી મગજ કે રાજાજી એનો મતલબ એવો થાય કે તમારા જેટલા પરિવારના સભ્યો છે એમાં સૌથી વધારે આયુષ લાંબુ તમારું છે. બેયના વાક્યમાં કાંઈ સત્યતામાં ફરક છે? બે સાચું જ બોલ્યા ને, જ્યોતિષોય સાચું બોલ્યા, બિરબલ પણ સાચું બોલ્યા. તો બિરબલને આના માનમાં રાજાએ કોથળી ભરીને કોરી આપી સોનાની, અને ઓલાને જેલમાં પૂર્યા. બસ આટલો ફરક પડે સત્ય બોલવામાં અને સત્ય પણ પ્રિય બોલવામાં. એક ઇતિહાસકાર, વિશ્વવિખ્યાત ઇતિહાસકાર, એનું નામ આર્નોલ્ડ ટોયનબી, વિદેશના છે. એ ઇતિહાસકાર બન્યા તો પછી પણ પોતે રૂપિયાવાળા અને બહુ વ્યવસ્થિત આમ સુખી સંપન્ન પાર્ટી. ઘરે રહેતા હતા, એમના એક દાસી હતા, એટલે નોકરાણી હોય ને સેવા કરનારા. એમની ઉંમર ઘણી થઈ ગઈ અને મેરેજ ન થતા, નહીં થયા હોય કે કંઈક ગમે એ પ્રોબ્લેમ હશે. તો એક દી આ આર્નોલ્ડે પૂછ્યું કે તમે કેમ લગ્ન નથી કરી લેતા, આટલી બધી ઉંમર થઈ? કારણ કે મારું હવે રૂપ જોવા, હું હાવ કુબડી છું, મને કોણ આમ પતિ દે, એમ મારી યારે કોણ લગ્ન કરવા રાજી થાય? આર્નોલ્ડ આમ ટીખળી હતા પણ મસ્તીખોર. હવે એ શબ્દ જે બોલ્યા ની જોજો, એણે એવું કીધું કે તો હા એ વાતે હાજી, તમારા શરીરમાં કાંઈ લેવાનું તો છે નહીં, આમે તમે હાવ કુબડા છો, કોણ તમને વરે? આની કરતાં કે તમે આ નદીમાં પડીને મરી જાઓ ને. અને બીજો દિવસ સવાર પડી, આ બેન રાત્રે પડી ગયેલા, સવારમાં નદીમાંથી આ લોકો એની લાશ લઈ અને બહાર આવ્યા. આર્નોલ્ડને ખબર પડી કે એના જે દાસી હતા, એના જે સેવિકા, એનું મૃત્યુ થઈ ગયું. એટલે એ ત્યાં નદી કાંઠે જોવા આવ્યા. આ તો બની ગયેલી સત્ય હકીકત ઘટના છે. એણે એ દાસીનું એ ફૂલેલું શરીર ને એ બધું જોયું, એમાંથી એને એટલો વિચાર આવ્યો કે હું બોલ્યો ત્યારે આના કરવાનું મન થયું ને, નહીં ત્યારે આટલા વર્ષ એને કાઢી નાખ્યા હતા, તો હજી થોડાક વર્ષો નીકળી જાય. પણ મારી કર્કશ વાણીને લઈને, મારી આવી ભયંકર વાણીને લઈને આને આવું કરવું પડ્યું ને, પગલું લેવું પડ્યું ને, ત્યારથી એણે નિયમ લીધું, આજ પછી કોઈ દિવસ આવી કર્કશ અને આમ વિચિત્ર વાણી નહીં બોલું, હંમેશા પ્રિય વાણી બોલીશ. એમ કહીને પાણી એ નદીમાં લઈને એને પાણી મૂક્યું કે આ હું વચન આપું. ત્યારથી આર્નોલ્ડ આ પ્રમાણે જિંદગી જીવતા બહુ મોટા, પછી તો વિશ્વવિખ્યાત આમ ઇતિહાસકાર થયા, પછી તો બહુ મોટા રાઇટર થયા. પણ એ આમાંથી એકવાર આ વાત છે ને, મોટે ભાગે કેવું, અત્યારે હું શરૂઆતમાં બધા પ્રસંગો એવા લઉં જે કર્કશતાના હોય, પછી મીઠાના આપણે લેશું. આપણે હાવ છોડી તો ન દેવાય, આપણે જેવું બનવાનું છે એનું પણ ઉદાહરણ આપણી પાસે હોવું જોઈએ ને. એક બાપ દીકરો બે બાંધ્યા, જોજો સત્ય હકીકત હોવા છતાંય પણ પ્રિય ન હોય ને, એનું ફળ કેવું આવે, એ હારી ભેટના બાંધ્યા. એટલે હવે બાંધતા ત્યાં ઘર સુધી જ ન રહ્યું, એ કેસ આખો કોર્ટમાં વહી ગયો. એટલે બે સામે આવી ગયા કસ્ટડીમાં. અને જજ સાહેબે પછી ઓલા વકીલને સાઈડમાં રાખી, જજ સાહેબે સીધું જ ઓલાને પૂછી લીધું, બાપને, એ કે તમારો જ દીકરો છે. તો કે પણ શું આટલું બધું હવે આવી નાની સૂની વાતમાં તમે બે હાવ આમ એકબીજાનું મૂકતા નહીં, એમ તમે તો મોટા છો, એના બાપ કહેવાય, તમે તો મૂકી દે. તો કે જજ સાહેબ તમને ન ખબર પડી, આંગળિયાત છે. એટલે જજ સાહેબ ચકડીએ થઈ ગયા, ભણવામાં કોઈ આંગળિયાત ન આવે, આંગળિયાતમાં ખબર પડે હારે. એટલે જજ સાહેબ કે એ બધી વાત સાચી, આંગળિયાત એટલે શું કે જજ સાહેબને એ નહીં ખબર, કારણ કે એ ભણવામાં જ આવે નહીં કાંઈ, એ કાઠિયાવાડમાં રહ્યો હોય, હા, અને નાની ઉંમર પાસે સોરે બેલા ભાભા પાસે કંઈક વાતું સાંભળી હોય ત્યારે આંગળિયાત શબ્દ મગજમાં આવે. એટલે હવે એણે સમજાયું જજ સાહેબને કે જજ સાહેબ તમારો બાપ મરે,
તમારી માં રાંડે અને એ મારું ઘર માંડે અને તમે જે હારે આવો તો એ તમે આંગળીયા થયા. હવે જજ સાહેબ એને હાવ નિર્દોષ છૂટો કરવા 6 મહિનાની જેલ ઠપકારી દીધી. હવે આવું ઉદાહરણ દેવાય, કાંઈક સમજાવું બીજું દેવાય ને, સીધું ન્યા વળગાડ્યું જજ સાહેબને સીધે. હવે સાચું જ બોલ્યા ને, આંગળીયાની વ્યાખ્યા ખોટી કરી, પણ પ્રિય નહોતી. એટલે હાથે કરીને દુઃખોરો એના ધંધા ન કરે. એક ભિખારી, પણ ભગવાનને ખબર નહીં એની જીભમાં છે ને આમ ગોળમાંથી આમ ઘડીને જીભ બનાવી, એટલો મીઠા બોલો ભિખારી. ખરેખર મીઠા બોલા ભૂખ્યા ન રહે. તો ભીખ માગવા ગયો એટલે એક શેઠાણી બા ત્યાં ગયો. એટલે શેઠાણી બા ઓલું દરવાજો ખોલીને આવ્યો. એટલે કોણ? તો કે બહુ ભૂખ્યો છું, પેટમાં લાય લાગી છે, તો થોડીક છાશ હોય ને, છાશ આપી દો ને તો બહુ સારું. શેઠાણી તમારો ઉપકાર. કે સારું, પણ કે લઈશ શેમાં? તો કે આ નળિયું પડ્યું લઈ લો. હવે ન્યા બરોબર નળિયું પડેલું. તો કે આ નળિયું લઈ લો. હા લઈ લે. હવે છાશ લઈને આવ્યા. આમાં કેવી રીતે? નળિયામાં નાખી દો. આમાં કેવી રીતે રહે? એ વાતે સાચી હો શેઠાણી બા. એ કે જો ખીચડી પડી હોય ને તો 2 સાઈડ થોડાક લોંદા મૂકી દો તો વચ્ચે છાશ. એ શેઠાણી કે એ વાત સાચી. છાશ મૂકી સાઈડમાં, અંદર ગયા, ખીચડી લાવીને 2 બાજુ લોંદા મૂક્યા ખીચડીના, અને છાશ આપી. જોજો પછી હાલતો થયો લઈને. શેઠાણી કે આમ નામ લઈને જાય તો ઉપરથી કંઈક પડશે કે? એ વાત સાચી હો શેઠાણી બા, તો મને સાંભળ્યું જ નહીં, કે આવું હું જોઈ નહીં મને. કે તો કે જો એકાદો રોટલો હૂકો પાકો પડ્યો હોય ને તો ઢાંકી દો ને, તો કે તો એ થઈ જાય. શેઠાણી બા અંદરથી રોટલો રહીને રોટલો ઢાંકી દો. રોટલો ખીચડીને છાશ. મીઠા બોલો હતો તો એટલું મળ્યું. હવે ન્યા જઈને ન બોલવાનું બોલે તો ખાવાનો ન રહે ને, હાડક્યા ભાંગે. એ જ થાય કે બીજું કાંઈ થાય? આની જેવું થાય. 6 મહિનાની જેલ થાય. સાનો માનો છૂટી જવાનો હતો, કાંઈ નહોતું લાંબુ, પણ એ તો થાય. સેમ એવું ને એવું મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી માટે એવું કહેવાતું કે કોઈક માર કરતો આવતો હોય ને, મુક્તાનંદ સ્વામીને ખુદને મારવા આવતો હોય, માર કરતા કોઈ, તો મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળીને એના અંતરના ભાવ ફરી જાય, અને એને અંદરમાં એવા વિચાર આવે કે આ ઈ નહીં, હું જેને મારવા આવ્યો છું આ મુક્તાનંદ નહીં. એકવાર થયેલું એવું કે બાવાઓ છે ને મગજ ગયેલો અને સ્વામિનારાયણના સાધુને મારવા, અને એમાં મુક્તાનંદ તો બહુ અલગ આમ વિચિત્ર છે ને, એને મારવો. મુક્તાનંદ સ્વામી બરોબર સભા ભરી બેઠેલા, ઓલા ધુઆ ફુઆ થતા, હાથમાં તલવાર ને લાકડીઓ લઈને બધા બાવાઓ આવે. મુક્તાનંદ સ્વામી આમ જોયું, સભા ચાલુ હતી, એટલે ઓલા લોકો પાછળ આવીને ઉભા રહ્યા સભામાં. એટલે સભાવાળાને મુક્તાનંદ સ્વામી શાંત કરી અને એવું કીધું, આ તો વૈકુંઠના પાર્ષદો લાગે છે, આવવા દે, એને રસ્તો કરી દે. એમ કહે મુક્તાનંદ સ્વામી એને આવકાર્યા અને કે આવો બેસો. એટલે ઓલા કે અમે મુક્તાનંદ કોણ? કે મુક્તાનંદને મારવા આવ્યા છે. કે મુક્તાનંદ તો હું? અરે કે તમે નહીં, બીજા કોઈક મુક્તાનંદ હશે કે એને મારવા આવ્યા છે. કે ના કે મુક્તાનંદ હું એક જ છું, સ્વામિનારાયણ ભગવાનનું મુક્તાનંદ હું એક જ છું. કે ના, તમને તો મરાય એવું નથી. જોયું, આવ્યા હતા મારવા, પણ મુક્તાનંદ સ્વામી શું કીધું? વૈકુંઠનાથના પાર્ષદો છો. હવે એવા ક્રોધાયમાન આવતા અને વૈકુંઠનાથના પાર્ષદો આપણા મોઢામાં જ નીકળે? ખાલી 2 શબ્દ કોઈ ઊંચા બોલી ગયા હોય ને, એને ત્યાં એના બધા આમ અંદરના હાડક્યા ઓગાળ નાખીને એટલી મીઠી વાણી આપણે વાપરી. સમજાણું? મર્મ સ્થળમાં વાગે તો ઠીક, હાડકું ઓગળી જાય ઊભું, એટલી ભયંકર વાણી આપણે વાપરી. હવે જે ભગવાનના આપણે આશ્રિત છીએ, સ્વામિનારાયણ ભગવાન, એમની માટે શું કહેવાનું? તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી. મીઠું બોલીને મન લીધું. ભગવાને એટલા મીઠા બોલા, કાંઈ પણ આમ સહજ. ભગવાનનો અવાજ છે ને ઘેરો હતો, એકદમ આમ બેઝી પંચીલો અવાજ, અને એકદમ મીઠો. ખાલી આપણને આખી સભા હોય ને, એક કોઈ વ્યક્તિનું નામ લે ને તો આમ રૂવાડા બધા ઊભા થઈ જાય. તમે ઘણી વાર જોજો, કોઈક એવી કથા હાલતી હોય ને, એમાં અચાનક કંઈક એવો પ્રસંગ આવે ને, આમ કેમ સીધું આશ્ચર્ય થાય એવો કંઈક પ્રસંગ આવે ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. ભગવાન ખાલી નામ લે ને, નામ કોઈ વ્યક્તિનું, તો એ રૂવાડા ઊભા થઈ જાય. આટલું મીઠું બોલતા. આપણે એમ કહીએ એ તો ભગવાન હતા, એના હાથમાં બધું, પણ એવું નહોતું. ભગવાન માનો કોકને ખીજાવતા તો ખીજાતાય ખરા, પણ તોય ભગવાનને બધી જ ખબર હતી કે કોને ખીજાવું, કેટલું ખીજાવું, કેપેસિટી બધાની ભગવાન તો જાણતા હોય ને. આપણને ન ખબર હોય કે આની કેપેસિટી આટલી, નાની આટલી,
એટલે આપણે હોળ ઝાટકીને જવા દઈએ. ભગવાનને તો બધી ખબર હોય બધાની. તો ભગવાન ખીજાતાય ખરા, પાછો એને પ્રેમ પણ આપતા. અને એવા મીઠા વચને બોલાવતા ને તો એવું ખીજાણેલા કંઈક મગજમાં લાગ્યું હોય ને તો શબ્દના બાણ લાગ્યા હોય ને એમ તરત મટી ન જાય. એ જિંદગી ભરે તમે હજી સંભાળો જૂનું, ઓકે તમને વેણ માર્યા હોય તરત યાદ આવ્યો. સમય, તારીખ બધું જ. એ સૂરજ આથમતો તો એ તળાવની પાળે ઊભા હતા, ત્યાંથી દૂરથી મને આમ આગેથી મોટી આવડી દઈને મારું નામ લીધું હતું, એ જ તું ને, એમ સંભાળી. એટલે આ ભાઈ એને 25 વર્ષ થઈ ગયા. હવે એ પવણી ગયો ને એને છોકરા તારી જેવડા થયા. તો હવે તો ભૂલ, પણ એ ભૂલાય જ નહીં. સમજાણ? આવું હોય મગજમાં, એ પડ્યું જ રહે. પણ કંઈક મીઠા વેણ કીધા હોય તો આજે યાદ હોય, પછી ભૂલાય જાય. ભગવાન માટે એવું નહોતું. ભગવાનના મીઠા વેણ તો એવા હતા, એકવાર કોકે બોલાવ્યા હોય ને ભગવાને કોકને બોલાવ્યા હોય ને તો એ વર્ષો પછી યાદ કરતા કે આ જગ્યાએ હું ઊભો હતો અને ભગવાન અહીંથી ઘોડા પરથી નીકળતા હતા ને મને આમ હાથ કરીને શાન કરીને મારું નામ લઈને મને બોલાવ્યો હતો. એ જિંદગી પર ભૂલાતું નહીં. ભગવાન આટલું મીઠું અને આમ મધુર બોલતા. આ શેની વાત હાલે છે? પ્રિય બોલો, મીઠું બોલો, આપણી ભાષામાં મધુર બોલો. પહેલું શું? ન બોલવું, મૌન રહેવું. બીજું સત્ય બોલવું. ત્રીજું પ્રિય બોલવું, મીઠું બોલવું, જે કહ્યું. હવે છેલ્લે એક વાત પર પૂરી કરું. રસોડામાં હાહોમાં ડખો થયો એટલે કાચની બરણી હોય એમાંથી એક બરણી પડીને ફૂટી. બાપ દીકરો લિવિંગ રૂમમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. એટલે ઘડીક થયું, કાંઈ અવાજ આવ્યો નહીં. બરણી ફૂટી, અવાજ આવ્યો નહીં કાંઈ. એટલે ઓલા બાપાએ અને દીકરાને કીધું કે બેટા અંદર જઈને જોતો ખરા થયું હું. તો કાંઈ નથી થયું પપ્પા. આમ કાચ ફૂટો અવાજ આવ્યો, કાંઈ બીજું વાંહે કાંઈ હંસળ જ ન થયું. નહીતર કે કાંઈક તૂટફૂટ થાય અવાજ તો આવે ને. કે જો ખરા કોને તોડી, હું થયું, શેને લઈને થયું, એ તો તપાસ તો કઈ. તમે જાણો, હું એમને કહી દઉં જોયા વગર કે મારી મમ્મીએ તોડી છે. એમ તું કેવી રીતે કહીએ? તો કે જો મારા ઘરના તોડી હોય ને તો કે આખું ઘર ઊંચું થઈ ગયું હોય નીચેથી. આ હવે એના ટૂંકમાં એના છોકરાના ઘરના હારા હશે એટલે સામે ન બોલે એમ, સાસુને સામે. પણ કે મારા મમ્મીએ તોડી છે એટલે કે કાંઈ ડખો નથી થયો એમ. એટલે ટૂંકમાં ઘરનું એક પાત્ર પણ મીઠા બોલવું હોય તો હખડ ડખડ ન થાય, શાંતિ રહે. ને કાચની બરણી ફૂટે ને ઘરમાં બીજી ન ફૂટે બરણી, એવું બને. એટલે આમ કાચની જ બરણી એવું નથી કહેતો, પણ બીજું દિલ ન તૂટે, સંબંધો ન તૂટે, એવું થયા વગર રહે ન રહે. કદાચ પતિ પત્ની એકલા રહેતા હોય ને પણ તોય ભાષામાં કર્કશતા હોય ને. પત્ની માનો પતિ સ્ટ્રોંગ હોય, પત્ની બોલી ન શકે પતિ સામે, તો શું થાય? વાસણ ખખડે. સમજાણ? એક જ વાસણ ધોવાનું હોય પણ 17 વાર આમથી લીધું હોય ત્યાંથી ઉપાડે ત્યારે 2 વાર ધડીંગ ધડીંગ કરીને ખખડાવે. ધોવે ત્યારે ઓલું કાચ પેપર મારતા એમાં 2-4 વાર ખખડાવે ગેંડીમાં. મૂકે ત્યારે પાછું આમ ઠઠડ કરીને ત્યાં 2 વાર ઠકડાવે. ઓલો બહારથી કંટાળીને આવે છે, હું પણ તારે હાડી લેવાનું કીધું અઠવાડિયા પહેલા, હજી નથી સમજતા, ત્યાંથી મૂકે. વાસણ હું કામ ખખડાવે? કેને મને હું લઈ દઈશ બાપા. આખું ઘર ધધડાટી બોલાવે એમ. કઈ એકાતું ન હોય, કારણ કે સામે ઓલો માથા ભારે હોય. કાંઈ પણ વાત થાય એટલે સીધું આમ કેમ ઓલું બાણમાંથી તીર નીકળે ભીષ્મ પિતામહનું, એમ જવા દે તમારે. હવે આ 3 વાત થઈ. પહેલું મૌન, બીજું સત્ય બોલો, પ્રિય બોલો. હવે ચોથું વ્યર્થ ન બોલો. મોટા ભાગનું નિંદામાં આપણે કવર કરી લીધું છે, કારણ કે નિંદા એ સૌથી પહેલું એ છે કે વ્યર્થ ન બોલો. વ્યર્થ એટલે કામ વગરનું કાંઈ. હવે ટોકીઝમાં 2 ભાઈ ભેગા થઈ ગયા ફિલ્મ જોતા જોતા. તો એણે જોયું કે ત્રણેયના મોઢા એક હરખા, બાજુમાં બેઠેલા 3 ભાઈના મોઢા એક હરખા. એટલે આ ભાઈ એકલો હતો એટલે એણે આમ હજી ઓલું ચાલુ થયું હશે કે વચ્ચે ગેપ પડતો હોય ને, એમાં આમ કર્યું કે 3 ભાઈ લાગો છો, કેટલા ભાઈ તમે? એમ કરીને પૂછ્યું. તો કે અમે 3. હા બોલો, હું ખબર કે તમે 3 ને 5 હોય તો મને શું કરી લેવાનું? એટલે ભાઈ તું શાંતિ પિક્ચર જોશે, જો ને. એને 3 બેઠા એ તારી ક્યાં લપ કરે છે, પણ કહેવાય ને બોલ્યા વગર રહેવાય ને, વ્યર્થ બોલ એમ. તમે 3 ના 5 હોય તો મને શું કરી લેવાનું? હવે 3 તને ભેગા થઈને ટીપી નાખશે, અહીંયા ક્યાંય ગોતો આય નહીં અંધારામાં. એને કહેતા સાનો માનો મૂંગો રહે ને
પણ એ ન રહી શકે, વ્યર્થ બોલો. એક બ્રાહ્મણ ભિક્ષા માગતા માગતા એક પટલાણીના ઘરે ગયા, પટેલના ઘરે. એટલે પટલાણી અંદર રસોડામાં કંઈક કામકાજ કરતા હશે. એટલે પટેલ બહાર ખાટલો નાખીને બેઠેલા. એટલે બ્રાહ્મણે કીધું કંઈક ભિક્ષામાં આપો તો કંઈક રાંધી ખાવ. તો કે હું લેશો? તો ખીચડી વીચડી હાલશે, કે ખાલી ચોખા દાળ આપી દો ને, કે તો અહીંયા રાંધી નાખું, કે મારે બીજે ક્યાં અત્યારે કરવું, કે અને બહાર ગામથી આમ કેમ ઓલા તેલ માગવા આવતા ને, એમ બહાર ગામથી આવેલા. કે સારું, બહુ સારું, જાય ગમાણમાં છે, ઓલા પાણકા બાણકા કરીને તમે મંગાળો કરો. એટલે બ્રાહ્મણે પછી એના જોડી હોય ને એમાંથી તપેલું બપેલું રાખતા છે, એટલે કાઢ્યું, એમાં પાણી મૂકીને પાણકા બાણકા મૂકીને અગ્નિ ચાપીને પાણી ગરમ કરવા માંગ્યું. ત્યાં પટેલ ચોખા દાળ ને એ થોડુંક મીઠું ને એવું લઈને આપ્યું. એટલે બ્રાહ્મણે મિક્સ કરીને ત્યાં નાખીને પછી હવે ખીચડી તો એમ કઈ તરત તો ચડી ન જાય, નાખો એ ભેગી તરત. એટલે એ પાણી ઉકળે ને એ નાખીએ એટલે એમ હાલતું હતું. ઘડીક થાય તો લાકડાને હાંઠીકડું લઈને હલાવે. બેઠા બેઠા પછી પટેલ હારે વાતું કરતા. એમાં બરોબર પટેલને કંઈક જવાનું થયું. એટલે પટેલ ગયા કે પછી ગોર મહારાજ તમે જમીન પછી નીકળજો, વાંધો નહીં, કે સારું, કે સારું. હવે એ ખાટલે બેઠા હતા ને આ બાજુ ખીચડી હાલતી હતી. એમાં બરોબર શેઠાણી બા એટલે કે પટલાણી બા ઓલા રહોડામાંથી બહાર આવે. પટલાણી બા જરાક 220 કિલોના, એટલે સમજી ગયા ને તમે, જાડા. હવે આ બ્રાહ્મણ બોલ્યા એ તમને, એ કે કાંઈ કામ બામ કરો છો કે આમ નામ વધારો છો? પટલાણી નામ કીધું. પટલાણી કે મારા રોયા, કે હા અંદરથી વેલણ લઈને નીકળ બહાર નીકળ. એ કે આ ખીચડી મૂકી, ખીચડી તું લે, તારું ખેસ્યું લાય. ઓલો ખેસ્યામાં ખીચડી આમ નામ ઉલાળીને નાખ્યો, એમ નામ ઉકળતી. હા, નીકળ બહાર નથી મૂકવું છે. આ તો બ્રાહ્મણ છો એટલે મર્યાદા રાખું છું, બાકી અત્યારે આંટી જાઓ બે, એમ કઈને કાઢ્યા. હવે એ બ્રાહ્મણ જે બોલ્યા નહીં સાંભળવા જેવું. નીકળ્યા એમાં બરોબર સામેથી કોઈક ભાઈ આવતા એને કીધું કે આ બ્રાહ્મણભાઈ આ હું આ ઢોળાય છે? કે મારી જીભ ઢોળાય છે, કે આ છે ને રેલા હાલે, કે મારી જીભના રેલા હાલે. મૂંગો રહ્યો તો કાંઈ વાંધો નહીં, શાંતિ ખીચડી ખાઈને પછી નીકળે. હા, એમનું કાચી ખીચડીએ નીકળવું પડ્યું. શેમાંથી? વ્યર્થ બોલ્યા. ત્યાં હું બોલવાનું છે? હોય જાડા આવે, કોકના શરીરના બાંધા જેવા હોય તેમાં આપણે શું કરીએ? તો એમાં કાંઈ આપણાથી ફેરફાર ન થાય. હવે આ રાજાના સૈન્યમાં સૈનિકો, એમાં એક સૈનિક જંગલ બાજુ નીકળ્યો. આમ આવતો હશે એટલે જંગલમાંથી પસાર થઈ. એમાં એક ખોપડી પડેલી અને એને બરોબર ત્યાં ઝાડવું હશે, તેની નીચે એને આરામ કરવાનો ઉનાળા જેવો સમય હશે એટલે ટાઢોળા છાંયા આરામ કરવા માટે ત્યાં બેઠા. ત્યાં ઓલી ખોપડી બોલી, ખોપડી હોય ને એ બોલી, કેમ ભાઈ? એટલે આ ઓલા આમ જોયું બધી બાજુ, કોણ બોલે? ઉપર જોયું, બધી બાજુ જોયું, ખબર ન પડી. ઘડીક થયું એટલે પાછો બેહી ગયો. કોઈ કહેશે ઓલા પૂછ્યું કેમ છો? એટલે આનેથી ખોપડી જ બોલે પાક્કું. એટલે પાણો લઈને માર્યું, ભાઈ મારમાં. ખોપડી બોલી, મારમાં. એટલે આને લઈ પાકું આ જ બોલે છે, કે હું વાત કરે છે? કે ખોપડી બોલે, તું સાચું બોલે? હા, લે જો તારે વાત નથી કરતી એમ ખોપડીમાંથી અવાજ આવે અને આને સંભળાય ખરો. હા, વાતચીત થઈ. એટલે આને થયું આ તો રાજાને કેવું પડે, આપણા જંગલમાં આટલી બધી આમ તમે જો આશ્ચર્યકારી ઘટના. એટલે તરત જ સિપાઈ મારતે ઘોડે સીધો રાજા. રાજાજી આપણા જંગલમાં કે ખોપડી બોલે, કે એટલે હું વાત કરે? ન હોય, કે ઓલા પ્રધાનજી ને એ બધા કે તું સાનો મનો રે, તું પેલા હરખું ચેક કરે. અરે કેમ, મેં મારી આંખે જોઈ, મેં પાણો મારીને ટેસ્ટિંગ કર્યું, એમ બોલતી હતી કે ખોપડી. રાજા કે હાલો ને, કે જાવી. હવે આવ્યા રાજાની હો. એટલે ઓલાએ કીધું જો રાજાજી આ જ ખોપડી, ખરેખર એ જ હતી. બોલાવો કે રાજાજી. કે બોલેલા ભાઈ તું હું ખોપડી કહે છો? એ બોલી નહીં ખોપડી. એટલે આને કીધું તું બોલાય. ઢોળે કીધું બોલ ને. આમ હાંઠીકડું લઈને આમ કરે, હો બોલ બોલ, કે હું હતો ત્યારે એકલો હતો ત્યારે બોલતી હતી, બોલ બોલ બોલ. કેટલી વાર આમ ઓલું કર્યું ઘોંક પરોણા, પણ ખોપડી બોલી. રાજાને મગજ ગયો ને ધાડ લઈને તલવાર મારી, હો ડોકું ઉડાડી દીધું. હવે ડોકું પડતું પડતું ખોપડીની બાજુમાં ત્યારે ઓલી બોલી, કા કેમ છે? તાકે તો રાજા હતો ત્યારે બોલી ને અત્યારે કેમ બોલી? ત્યારે કે મારી ઈ જ કેવું હતું, વ્યર્થ ન બોલાય. આ ખોપડી શેમ જ થઈ? કે વ્યર્થ બોલવામાંથી. એમ કામ વગરનું બોલો તો ખોપડી જ થાવ. હવે ત્યાં જરૂર જ નથી. કદાચ બોલતી હોય તો તમારે પાસે રાખો ને, હું કામ ગામને એમાં કહેવા જાઉં છું? સાચું હોય ખોટું હોય શું ખબર?
કહેતા કામ વગરનું, વધારાનું, નકામું, જરૂર વગરનું, અને આમ કેમ આપણી ભાષામાં કે ગપ્પા. આપણે નિંદામાં મોટા ભાગનું કવર કરી લીધું છે, એટલે બહુ જાજો આમાં ડિટેલમાં નથી પડતું. પણ વ્યર્થ ન બોલવું. જેમ શરૂઆતમાં કીધું ને કે કોઈક મોટા વાત કરતા હોય તો વચ્ચે ન બોલવું, કોઈક વહીવટદારો વાત કરતા હોય, આપણો વિષય જ ન હોય. તમે લોકો બેઠા બેઠા હીરાની વાત કરતા હો કાંઈ પણ, અને હું બેઠો મારે એમાં એક શબ્દ ન બોલું. મને હીરાના હની નથી ખબર, ક્યાંથી રફ આવે ને ક્યાં વેચાય એ મને નથી ખબર, કેમ એના ઘાટ ને પેલ ને તળિયા પડે એ મને નથી ખબર. તો મારે એમાં કશું જ ન બોલે. તમે બોલતા સંભળાય, અને ન સાંભળી શકાતું ત્યાં ઊભું થઈને નીકળી જાય. ઘણી વાર એવું હોય કે ભાઈ આપણે કામની વાત ન હોય તો આ નીકળી જવાય. હવે એના વ્યવહારની વાતની કામની હોય તો ત્યાં નીકળી જવાનું. પણ સત્સંગ વસ્તુ એવી છે, પછી આગળ આવશે એટલે ડિટેલથી કહીશ, પણ સત્સંગ વસ્તુ એવી છે કામની ન હોય ને તોય બેહાય. સમજા? તમારા ધંધાની વાત હોય એમાં મારે કામની ન હોય ને હું ન બેહું એમાં મને કાંઈ નુકસાન નથી. પણ સત્સંગમાં તો નકામી વાત હોય જ નહીં. સત્સંગમાં તો ગમે ત્યારે ગમે ત્યાં બેહો, સાંભળો, યુટ્યુબમાં પણ સાંભળો, તો એમાંથી કાંઈક સારું લેવું હોય તો મળે, નહીતર ન મળે. હવે આગળ આવે છે હિતકારી વાણી. પહેલાં મૌન, સત્ય, પ્રિય, પછી વ્યર્થ ન બોલવું, અને હવે હિતકર બોલવું. હિતકર એટલે શું? સત્ય હોય, મીઠું પણ હોય, પણ ઘણીવાર સામેવાળાનું હિત કરે એવું ના પણ હોય. ઘણીવાર એવું થઈ શકે. હવે એમાં આપણે નેગેટિવ સાઈડમાં ઓછું જવું છે, પોઝિટિવ સાઈડમાં વધારે જવું છે. મહેથાણમાં એકવાર સ્વામિનારાયણ ભગવાન બિરાજતા, તો તાજા પરણી ગોવિંદરામ અને એમના ધર્મપત્ની અમરબાઈ, એ બે મહારાજના દર્શને આવ્યા. હજી આમ મીંઢોળ છોડ્યો નથી, પરણીને આવે ને, હા, પરણીને સીધા ભગવાનને પગે લાગવા આવેલા. તો એ બે પતિ પત્ની ભગવાનને પગે લાગ્યા. ભગવાને એક શબ્દ બોલ્યા, ન્યા એક વાક્ય બોલ્યા કે તમે બે ભાઈ બેન તો કેવા રૂપાળા લાગો છો. ભગવાનને ખબર હતી આ બે પરણીને આવે, છેડા હજી છોડ્યા ન હોય, બાંધેલા હોય, હારે હોય, તો ભગવાનને ન ખબર પડે? અને ભગવાન તો અંતર્યામી છે, એને ન ખબર હોય. પણ એણે શું કીધું ખબર? હજી પરણીને જ આવ્યા હતા કે તમે બે ભાઈ બહેન તો કેવા રૂડા રૂપાળા લાગો છો. ઓલા લોકો સામે કશું જ નહીં, ભગવાનને પગે લાગી અને ઘરે જઈને આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત પાડ્યું. પતિ પત્ની હોવા છતાંય પરણ્યાના પહેલા જ દિવસે ભગવાને આવું કીધું. ભગવાને તો આપણને ભાઈ બહેન કીધા. હવે આમ એક દ્રષ્ટિએ, આમ સામાજિક દ્રષ્ટિએ જોવો તો ખરેખર આ શું કહેવાય? આવું ભગવાને થોડું બોલાય એમ કહેવાય ને. પણ હવે એના જીવનું, એ જે બેન છે એમના જીવનું આપણે તો કાંઈ જાણતા નથી. એનો જીવ કેટલો પવિત્ર છે, એ ખરેખર કેટલા જન્મથી આવી બ્રહ્મચર્યની સાધના કરે છે, આ જન્મમાં પણ આવી રીતે એ જિંદગી કાઢી નાખે, એની માટે એને ખાલી એક ચિંગારી જોતી હોય. આવી ચિંગારી રૂપે ભગવાન બોલ્યા હોય, બરાબર? તો આ વાણી કેવી થઈ? હિતકર થઈ. હવે આમ સામાજિક દ્રષ્ટિએ જુઓ તો આ સત્ય વાણી ન કહેવાય. પતિ પત્ની કોઈ પરણેલા હોય ને ભાઈ બહેન કહેવાય? સત્ય તો નથી ને સામાજિક દ્રષ્ટિએ. ભગવાનની દ્રષ્ટિએ એ સત્ય છે, એ પ્રિય છે, અને હિતકર પણ છે. એમના જીવનો હિત કર્યું કે નહીં, ભગવાને સીધું એના જીવ સામું જોયું. સમજાણું? ઘણીવાર વાણી આવી હોય, લાગે નહીં બહારથી કે આ સત્ય છે, આ પ્રિય છે, પણ ખરેખર હિતકર હોય. ગુણાતીતાનંદ સ્વામી નદીના કાંઠે બધા સંતો હારે ધ્યાન ભજન કરતા હતા. એમાં મૂંઝો સુરુ, હવે એ સમયનો ભરાડી રાક્ષસ કહેવાય ને એવો માણસ, તો એ બધા પશુઓની હિંસા કરી અને એ ખંભે બકરું લઈને આવીને ત્યાં નદી કાંઠે બરોબર બધું ધોવાનું, સાફ સફાઈ કરવાની, કપડાં બપડા મેલા થયા હોય ને એ બધું સાફ સફાઈ કરવાની, ધોવાની એમ આવ્યો. હવે એણે જોયું અહીંયા સંતો બધા ધ્યાન ભજન કરતા, એવી આમ શાંતિ અને આમ સુગંધ આવે સંતો પાસેથી, આમ એકદમ ફોરમ છૂટે, એટલે આમ શાંતિ થઈ ગઈ એને. એટલે એ આવ્યો, કોઈક નાના સંતો હતા ને એની પાસે આવ્યો કે સ્વામી આ સુગંધ ક્યાંથી આવે? તો કે ઓલા અમારા મોટા સ્વામી છે ને એ ધ્યાન કરે છે ને, એ ભગવાનને બધી જે અંદર અર્ચન પૂજન કરે ને એની આ સુગંધ આવે બહાર. માનસી પૂજામાં અર્ચન પૂજન કરે એની સુગંધ બહાર પ્રસરાય. તો એ ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ બધા ધ્યાન ભજન કરતા હોય. તો એ કે મારે એને મળવું હોય તો મળાય? તો કે હા મળાય, થોડીક વાર બેસો.
થોડીક વાર થઈ એટલે ગુણાતીતાનંદ સ્વામીને આંખી ઉગાડી અને નાના સંતો હતા એ આવીને કીધું કે સ્વામી આ ભાઈ છે એને મળવું છે સંતો. હવે સ્વામી તો એની સામું જોવે ને એના બધા જન્મો જન્મના એના કર્મો સ્વામીને દેખાય, આવા આવે મોટા સાધુ. એટલે સ્વામીએ સીધી ત્યાંથી હિતકર વાણી શરૂ કરી કે ભાઈ ક્યાં સુધી આવી હિંસા કરશો, કેટલા જન્મ તમે જન્મો જન્મ આવી રીતે. મૂળ તો આ બધું ખાવા માટે જ ને, ખાવા માટે, પરિવારના પોષણ માટે, તો હિંસાથી પોષણ થાય છે એવું ક્યાં છે? અમે બધા પણ જીવીએ છીએ ને, અમારે ક્યાં આવી તમારી જોડે માંસની મદિરાની આવી જરૂર પડે, તોય અમે જિંદગી જીવીએ છીએ ને. અને આટલા બધા પાપ કરશો, આના ભાગીદાર નહીં તમારા કોઈ ઘરના થાય સભ્યો કે નહીં કોઈ થાય. જ્યારે અંતકાળ આવશે તો યમદૂતો આવીને મારીને તોડી નાખશે. અને ઓલાને આમ છેડા પડે હો સીધા રીતસર. આવા ભૂલ કરીને આવ્યા હોય અને આવા મોટા સંતના વચન હોય તો આમ અંતરમાં શેડા તો પડી જ જાય. હવે એ મૂંઝો સુરું શેડા પડે, ઓલો ખૂંખાર ડાકો. પણ હવે એ સંતના વચન સાંભળીને, એ હિતકર વાણી સાંભળી સંતની, અંતર ફરી ગયું કે તો બાપજી શું કરું? તો કે મૂક આજથી આ બધું પડ્યું, સારું તમે કહો એમ કરું, લે આ પાણી. પંચ વર્તમાનના નિયમ આપ્યા આમ કે હવે આ બધું ન કરવું, દારૂ માટી ચોરી અવેરી વટલવું ને વટલાવું ને આ બધું ન કરવું, 5 નિયમ પાળજે ને સ્વામિનારાયણ ભજન કરજે. બહુ સારું બાપજી, ખાવાનું બધું ભગવાન પૂરું પાડશે. અને પછી તો બધું થઈ ગયું સેટિંગ. પણ ટૂંકમાં ગુણાતીતાનંદ સ્વામીએ મૂંઝાસુરને શું કીધું? જે વાણી કીધી હિતકર વાણી કીધી. હવે ખરેખર એ સમયમાંનો કોઈક ક્રોધમાં આવેગમાં હોય તો સારી ન લાગે, ઘણી વાર એ વાણી સારી ન લાગે કે તો ખાવું હું તમે કહો છો તો લાવવું ક્યાંથી? પહેલેથી અમે જન્મ્યા ત્યાંથી તમને આ શીખવાડ્યું કે હા હલા મારીને ખાવાનું. હવે તમે કહો બાજરો વાવો, કેવી રીતે વાવો? અમને ક્યાં વાવણી કરતા આવે એમ લૂંટફાટ કરવાનું ફાવે છે. એ કંઈ એની તમે ના પાડી કે સીધી, એને ઊંધું લેવલ લઈ શકે પણ એણે હિતકર માન્યું. અને સ્વામીએ પણ એના જ હિત માટે વાત કીધી. એમાં સ્વામીને કોઈ સ્વાર્થ હતો? મૂંઝો સુરું ભગત થઈ જાય તો સ્વામીને હું ત્યાં જુનાગઢનું મંદિર બાંધી દેવાના થાય? કોઈ એમાં સ્વાર્થ હતો કશું જ નહીં. ખાલી એના સામેવાળાના હિત માટે વાત કરી તો આટલો બધો ફેર પડ્યો. આ હિતકર વાણીનો પ્રભાવ. સેમ આવું ને આવું લોધિકાના દરબાર અભેસિંહ, એના બાપ જીભાઈ. અભેસિંહ એકદમ યુવાન વય, તો નોમ એકાદશી હોય ને તો ચકલા હોય ને ચકલા, એની જીભનો નાસ્તો કરે. આવા ભરાડી તમે વિચાર તો કરો, કેટલા ચકલા મારે ત્યારે એની જીભું ભેગી કરે ને એમાં નાસ્તો થાય. નોમે કરવાનો પછી નોમ એકાદશી આવો નાસ્તો કરે. આવો ખૂંખાર માણસ. અને એના બાપ હાવ ભગત હો, સ્વામિનારાયણ ભગવાન નામ આશ્રી. અને બાપ સમજાવે ખરા દીકરાને, બટા ન કરાય, અને તું જો આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામી છે, તું એને મળ, સ્વામી જેમ કેમ કર, સુધારો કર. અને અમુક સમય થાય એટલે બાપા યાદી આપે કે બટા આ ન કરાય. અને ઓલો દારૂમાં અને આ કહેવાય ને બધી પ્રકારના ન કરવાના બધા ધંધામાં પરિપૂર્ણ. એના મિત્રો બધા એવા, સવારમાં સીધા નીકળી જાય જંગલમાં, એ બધું માંસ બાસ મારવાનું, એ ત્યાં ખાવાનું, આવીને ગમે ત્યારે હુવાનું પીવાનું બધું જ. આવો ભયંકર ભરાડી. એક દિવસ ઘોડેસવારી થઈ અને એક હરણિયા પાછળ પડ્યા. તો હરણિયું આમ ચાલાક એટલે ફટાક બધા નીકળી જાય. અને આણે કીધું ગમે એમ કરીને આ હરણિયાને પાડું. નીકળતા બાજુમાં મેંગણી ગામની સીમ આવી ગઈ. એને બાપે 2 દિવસ પહેલા જ કીધેલું કે બટા જો આપણા બાજુનું ગામ છે ને મેંગણી, ત્યાં આપણા ગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા, હાલને થોડાક દી રોકાવાનું. કોક દી તો મળે કે તું એકવાર તો મારું તો રાખ, થોડુંક તો રાખ. આ જોશું. એમાં થયું એવું બરોબર, ભગવાનને કરવું ને હરણિયું મેંગણીની સીમમાં જ નીકળી. અને બાપુ બરોબર ને મેંગણીને પાદર પગ્યા ને થાક્યા. ઘોડાને પાણી તો પાવું. તો ભેસી બાપુ ત્યાં ઘોડાને પાણી પાવા માટે ઘડીક આમ રોકાણા. ઘોડાને ઘડીક છૂટો મૂક્યો, કંઈક સરી લે, થોડું ઘણું હોય ને ઘાસ બાસ. એને એમ થયું કે મારા બાપા કહે છે ઘણા ટાઈમથી ગોપાળાનંદ સ્વામી અહીંયા આવ્યા છે, ગુરુ છે, હાલો જાઓ. કોકને પૂછ્યું ક્યાં છે? તો કે ફલાણી જગ્યાએ ઓલો ચોક છે ને ત્યાં સ્વામી સભા કરીને બેઠા. એટલે હવે એ કેવા દર્શન હોય, માંસ મારતા હાથમાં એ તીરકામઠું ને એ બધું હો. અને એ બધું આમ ધીમે કરીને સાડીમાં મૂકી અને એ લગર વગર જેવા ડ્રેસ હોય ને એમના, એ ડ્રેસે આવીને સભાને પાછળ ઉભા રહ્યા. ગોપાળાનંદ સ્વામી ત્યાં સભામાં બેઠા હતા, ત્યાંથી આમ કીધું અભયસિંહ, આમ હાથ ઊંચો કર્યો કે અભયસિંહ ક્યાં સુધી આ બધું? હવે તો મૂક, આ પાપના પોટલા ભરીને શું કામ છે? આપણો માર્ગ તો અલગ છે આખો.
હવે આ સ્વામી આટલું બોલ્યા ને ઓલાને શેડો પડી ગયો, કશું જ કાંઈ મગજ હાલતું જ બંધ થઈ ગયું, હેંગ થઈ ગયું. કારણ કે હિતકર વચન છે ને, સ્વામીને એમાં કોઈ સ્વાર્થ નથી. અભયસિંહ બાપુ પાસે આવા હિતકર વચન સાંભળી સીધો સ્વામીને પગમાં પડીને ઢગલો થઈ ગયો, બાપજી ભૂલ થઈ ગઈ, મેં તો બહુ બધા પાપ કર્યા હતા, અને જેટલા પાપ કર્યા હતા ને બધાનું લિસ્ટ આખું અભયસિંહ બોલી ગયો. સ્વામી મેં તો આવું કર્યું છે, એકાદશી દી ચકલાની જીભું કાપી કાપીને એના નાસ્તા કર્યા છે, આટલા બધા મેં પાપ કર્યા છે, આવા કૃત્યો કર્યા છે, આવું કર્યું છે, બધું બોલે. સ્વામી કે સારું હાલો બધું માફ, એમ કહીને પાણી આપીને વર્તમાન કે હવે આ બધું નહીં કરવા, નહીં કરું, અને સ્વામિનારાયણ ભજન કરવાનું. સારું બાપજી ભજન કરીશ. આગળ જતા અભયસિંહ બાપુ એવા થયા, સાંભળીને આપણને આશ્ચર્ય છે. સવારે જાગે દાંતણ કરે ત્યાં સુધીમાં એના જે બધા કામદારો હોય ને, મીન્સ એના માણસો, પોતે રાજા એટલે માણસો આવીને એની પાસે આખા દિવસના કામનું લિસ્ટ લઈ જાય, બપોર સુધીના કામનું લિસ્ટ લઈ જાય કે આપણે શું શું કરવાનું છે. અને જેવું દાંતણ ચીરે ઉતારવા માટે, જેવું દાંતણ ચીરે એટલે પછી વ્યવહાર ચીરાઈ જાય, પછી કોઈ આવવાનું નહીં. ગમે એવો મોટો માણસ આવ્યો, અંગ્રેજનો અધિકારી આવ્યો હોય તો એને એન્ટ્રી નહીં. 6 કલાક સુધી અભયસિંહ બાપુ ધ્યાનમાં વયા જાય. તો એ સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી ધ્યાનમાં હોય, ત્યાં સુધી કોઈ આવવા નહીં. વ્યવહાર આખું હળગી જાય ને આખું એનું રાજ્ય, તોય ઉપાધિ નહીં. આવા મોટા ભગત થયા. એનથી વિશેષ આપણે જામનગરમાં જામ બાપુનું જન્મદિવસની પાર્ટી. હવે આ પરગણું જામ સાહેબની નીચે આવે, ઓલો 1800 પાદરના ધણી. તો જામ સાહેબની એ બધી ઓલી પાર્ટી હોય, એમાં તો બધું હોય જ, દારૂ બારૂ ને એવું બધું. અભયસિંહ બાપુ છેલ્લી ખુરશીમાં જઈને બેઠેલા. હવે એ તો નાના ભાઈ જ કહેવાય, એટલે એ પાછળ બેઠા હોય. હવે એની હારે ઓલા હોય ને ચમચા બધા. બાપુ કાંઈ થોડા બધાને આમ પ્યાલી લઈને પીરસવા જાય, એ તો બધા હારે હોય એ જ હોય ને. ચમચો આવે એને ખબર જ હોય, સ્વામીને હોય લે નહીં દારૂ બારૂ ના. બાપુ લ્યો આ તો રામ બાપુનો જન્મદિવસ, લ્યો એકાદી પ્યાલી તો લ્યો. બોલો કે ભાઈ તને ખબર છે હું નથી પીતો, આ તું તિલક ચાંદલો જો, હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. સમજાવ્યો પ્રેમથી, સમજાવે કે ભાઈ હું નથી કરતો, સમજ તું તો સમજ એમ. અરે બાપુ પણ આ તો જામ બાપુનો જન્મદિવસ ને કેવી રીતે એક આમ થોડુંક ચાખી લો એટલે મનાઈ જાય એમ. કે ના તું જા હાલા એમ. હવે આને ઓલાને એમ થયું કે સ્વામિનારાયણ એટલે પણ શું પણ એમ, એટલે પીવે નહીં કાંઈ નહીં, મને આપણે હાથનું પીવે નહીં કાંઈ નહીં, પણ કે આવી રીતે થોડું કરો. બાપુનો જન્મદિવસ હોય ન પીવે એને આમ એને લાગે, એને દુઃખ થાય. એટલે તારે હવે કાંઈ નથી, સાંજે ઘરે ખાવાય માણ ભેગું થાય છે, અને ઓલો તો 7-8-10 ગામનો ધણી છે, એ તને કદાચ તુકારો કરે તેમાં તારું જાય શું એમ. પણ તોય આમ લાગે, કારણ કે જામ બાપુની સેવા કરતા હોય એટલે આમ એમ મોટો માને પોતાને. એટલે એણે જઈને જામ બાપુને કીધું કે બાપુ બધાએ પ્યાલી લીધી પણ એક માણસે નથી લીધી. કોણ છે કે ઓલો અભયસિંહ. એ કે તમે કહેશો ને તો લેશે, તમારો હાથ પાછો ન ઠેલે. હવે બાપુને ત્યાં પીન ચડાવ્યો. એટલે બાપુ આવ્યા, ઓલો આરે થાળી લઈને, બાપુએ પ્યાલી લઈને અભયસિંહ બાપુને કીધું લ્યો પ્યાલી લ્યો, આજ અમારો જન્મદિવસ છે, આમ હાવ આમ પાર્ટીની શોભા પ્રમાણે થોડુંક લેવું છે. તો કે બાપુ એ તો નહીં થાય. તો કે હું બોલે છે અભયસિંહ? હા ખરેખર નહીં, મારે એમાં તમારો હાથ પાછો ઠેલો એવો મારો ભાવ નથી, પણ કે મેં મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીને વચન આપ્યું છે કે હું આ દારૂ માંસ કોઈ દિવસ નહીં લઉં, એટલે દારૂ માટે મારી માટે અભક્ષ. તો કે પણ તો અભયસિંહ મારા હાથનું શું? જામ બાપુનો હાથ પાછો જાય એની માટે શું હતું? બાપુ તમારો હાથ પાછો ન ઠેલો હોય એમ કહીને આમ કટાર કાઢી સીધી. એટલે બાજુમાં સેવકો જાય અને એમ થયું કે મારવા બારવાનું લાગે છે એમ. તરત ઓલા કટાર ઊંધી કરીને બાપુના હાથમાં આપી, લો બાપુ આ કટાર ગળામાં કાણું પાડી દો, અહીંથી રેડી દો. મારા ગુરુના વચન તો હું નહીં પાડ, કારણ કે મારા ગુરુએ કીધું છે આ મોઢેથી, હવે જે મોઢેથી મેં સ્વામિનારાયણ ભગવાનનું નામ લીધું, જે મોઢેથી મારા ગુરુના વચનો, આમ મારા આ જે કાનથી મારા ગુરુના વચનો સ્વીકાર્યા, અને જે મોઢેથી મેં આવા બધા અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કર્યો, એ મોઢે હવે આ કેવી રીતે શક્ય બને? એટલે એ તો નહીં થાય બાપુ, પણ તમારું વચન પાછું ન પડે એની માટે ગળામાં કાણું પાડીને તમારા હાથે જ રેડી. એટલે ઓલા જામ બાપુ ખુશ થઈ ગયા અને પ્યાલી મૂકી પડતી. અભયસિંહ બાપુને ઊભા થઈને ભેટી પડ્યા અને કે તમારા માટે આજથી મારી આ બધી મિજલસ હોય, બધી પાર્ટીઓ, એની માટે તમારા માટે છૂટછાટ.
કાંઈ કામકાજે આવવું હોય તો તમારે મારી આ મહેફિલમાં આવવાની છૂટી. બાકી તમારે અમારા આમંત્રણ હોવા છતાંય પણ ન આવવું હોય તો ન આવી શકો. તમારા માટે આટલી છૂટી. અને આની ખુશીમાં 5 ગામ બક્ષિસ, એમ કહીને બાપુએ 5 ગામ બક્ષિસ કર્યા. આ ક્યાંથી શરૂઆત થઈ? હિતકર વાણીમાંથી. ગોપાળાનંદ સ્વામીની હિતકર વાણી એકવાર જીવમાં ઉતરી તો આમ છેક અંદર સુધી શેરડો પાડતી. તો હવે એ ભૂલમાં પણ આવી રીતે વર્તન ન થાય. આપણે આજ કેટલું ભણ્યા શીખ્યા? પહેલું થોડુંક આમ મને સંભળાય એટલું બોલો. મૌન. બીજું સત્ય, પ્રિય બોલવું, વ્યર્થ ન બોલવું, હિતકર બોલવું. હિતકર વાણીમાં હજી થોડુંક આગળ છે પણ પછી લેશું આપણે. પણ આ વિષય એવો છે કે વાણીને લઈને ઘણા બધા રાજ્યો ઉજળ થઈ ગયા છે. આ હાડકા વગરની તત્તુડીને લઈને વાત કરું છું. ઘણા બધા રાજ્યો ઉજળ થઈ ગયા છે. ઘણા બધા દેશો ઉજળ થઈ ગયા છે. આપણે દેશો અને રાજ્યો હારે કાંઈ કામ નથી. ઘણા બધા ઘર ઉજળ થઈ ગયા છે ને. ઘણા બધા એવા ચરિત્રો આપણે સાંભળ્યા જ છે, હજી આગળ આવશે, સાંભળશું પણ ખરા. એટલે આજે વાત કરીને સૌથી પહેલી મારે પાડવાની છે. વ્યર્થ ન બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, મીઠું બોલવું. એ બહુ અગત્યનું. સત્ય અને મીઠું બે ભેગું કરવું ને એ બહુ જ અગત્યનું છે. સત્ય હોય, આપણે એમ જ કહીએ સત્ય હંમેશા કડવું જોઈએ, પણ કડવું હોય જ એવું નથી. સત્ય પણ મીઠી રીતે બોલી શકાય. હજી આગળ ઘણું બધું આવશે, પણ ખાલી એક પોઈન્ટ કહીને વાત હવે આજનું પ્રવચન પૂરું કર્યું. સત્ય વાત હોય, હિતકર વાત હોય, મીઠી વાત હોય, બધી વાત હોય તો પણ ન બોલાય ને એવી જગ્યા કઈ, એ તમે મને કહી દો. હાલ પછી આપણે આજનું પૂરું કરીએ. સત્ય વાત હોય, પ્રિય વાત હોય, હિતકર વાત હોય, તેમ છતાં પણ અમુક જગ્યાએ ન બોલાય. કહું હું જ કહી દઉં. જાહેર હોય ને જાહેર, સભા હોય સભા, સત્ય જ વાત હોય, હિતકર જ વાત હોય, પ્રિય જ વાત હોય, તેમ છતાંય કોઈ વ્યક્તિનું પર્સનલ નામ લઈને વાત ન કરે, અથવા તો એ વ્યક્તિના મર્મસ્થળને અડે એવી વાત હોય તો એ ન કરે. એની માટે એકાંત સ્થળ પસંદ કરાય, એને બોલાય, પ્રેમથી કહેવાય. આ પણ ધ્યાનમાં રાખ. આટલું આપણે પાળીને તો ભગવાનના શબ્દોમાં, મોટા સંતોના શબ્દો પ્રમાણે હું કહું વિચારીને, અને એક ઓલા વડતાલવાળા બ્રહ્મ સ્વરૂપ સ્વામી છે ને, સવાર કથા કરે છે, એને એક વાણી વિવેક નામનો ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથમાં એણે જે કીધું છે એ પ્રમાણે કહું તો આટલું કોઈ પાળે ને એના પરિવારમાં, બીજું એની આજુબાજુના મિત્ર સર્કલમાં, એ જે ગ્રુપમાં રહે છે એ ગ્રુપમાં, અને એની આજુબાજુમાં જે નવા જોડાનારા વ્યક્તિ હોય ને એમાં કોઈ દિવસ સંબંધોમાં તિરાડ ન પડે, ન પડે, ન પડે. આવું એ સ્વામીનું કહેવું. મોટા સંતોનું પણ કહેવું આવું છે. અને હું મારા ખુદના અનુભવથી પણ એ જ કહું. મારે હજી વરસ ઝાઝા નથી થયા, પણ આટલા વર્ષમાં મારી વાણીએ મને ખબર છે ઘણી જગ્યાએ આપણને ઠોકર ખવડાવી દીધી છે. એટલે એ મારા અનુભવથી કહું છું. મારે કંઈ 60-70 સોમાહા વયા નથી ગયા, પણ 35 સોમાહા મેં જોઈ તો લીધું. કારણ કે વાણી ભૂકા કાઢ નાખે હોય ને એટલે અનુભવ ઝાઝા થાય. મીઠી વાણી હોય તો અનુભવ ઓછા થાય, કર્કશ વાણીમાં અનુભવ ઝાઝા થાય. એમ આવી કર્કશ વાણી, આવી વિચિત્ર વાણી, આવી દુઃખકર વાણી, એની જગ્યાએ સત્ય, પ્રિય, હિતકર એવી વાણી આપણે વાપરીએ. શરૂઆત હું કરું અને પછી આપણે બધા કરી. એ ભગવાનના ચરણમાં પ્રાર્થના, ભગવાન અમારી પાસે તમે એવી જ વાણી બોલાવજો. ભગવાન બોલાવજો એવું નહીં, અમે પણ એવી જ ટ્રાય કરશું, અને તમે અમને સપોર્ટ કરજો. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.